કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. સર્વે મનોરથી પરિવાર, આમંત્રિત મહેમાનો તથા દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ પંચમ દિવસ અને ગઈકાલનો ઉત્સવ એ તો સૌનો પ્રિય નંદ મહોત્સવ. નંદ ઘર આનંદના ધ્વનિ જ્યારે અહીંયાથી પુકારવામાં આવે ત્યારે એમ ન લાગે કે કોઈ કાળમાં હજારો વર્ષ પહેલા કોઈ નંદ બાબાના ઘરે પ્રભુ પ્રગટ થયા. એ સમયે એક ક્ષણે તો એમ જ લાગે જાણે મારા ઘરે લાલો થયો છે. આ બાલકૃષ્ણલાલ જાણે મારે ત્યાં પ્રગટ થયા છે. ઉત્સવ બધાનો હોય પણ દરેકને પોતાનો લાગે, એનું નામ જ નંદ મહોત્સવ છે. આ કૃષ્ણની વિશેષતા જ એ છે ને, પ્રગટે છે બધા માટે પણ દરેકને પોતાનો લાગે છે. એ સમષ્ટિગત પરમાત્મા વ્યક્તિગત બનીને અનુભવાય, એ જ કૃષ્ણની કથા છે. દશમસ્કંદની કથા સાંભળતા સાંભળતા એવું નહીં લાગે કે કોઈ યશોદાને ત્યાં ઠાકોરજી લીલા કરે છે. એમ જ લાગે હું જ યશોદા છું ને, અને મારે ત્યાં પ્રભુ આ બધી લીલા કરી મને આનંદનું દાન પરમાત્મા કરી રહ્યા છે. હું જ ગોપી છું, હું જ સુદામા છું, હું જ વિદુર છું. કથા કેવળ સાંભળવા માટે નથી, કથાના આપણે દ્રષ્ટા નથી હોતા. કથાના એક પાત્ર બનીએ ત્યારે કથા આત્મસાત થાય. ભીષ્મજી બાણ સૈયા પર સુતા સુતા સ્તુતિ કરે ત્યારે એમ ન લાગે કે કોઈ ભીષ્મજી કરી રહ્યા છે, એમ લાગે જ્યારે હું જ છું ભીષ્મ, હું જ બાણ સૈયા પર છું, પ્રભુના અવગાહન કરી રહ્યો છું. એ ગોપી ગીત ગાતી ગોપીઓ પુકારતી હોય પરમાત્માને ત્યારે એમ ન લાગે કે કોઈ ગોપી રાત્રિના સમયે કૃષ્ણને મળવા માટે પુકારી રહી છે. પછી તો આપણી ભીતર સૂતેલી ગોપી જાગી જાય અને પ્રભુને પુકારવા લાગે. એ ગોપીના સ્વરમાં આપણો સ્વર ભળી જાય. અને જે અનુભવ એ સમય ગોપીઓ કરતી હતી, આટલા હજારો વર્ષ બાદ એ અનુભવ કથામાં બેઠા બેઠા આપણને થાય. વિચાર કરો, આ ટાઈમ મશીન નથી કથા. એમ લાગે કે આપણે અહીંયા બેઠા બેઠા જાણે હજારો વર્ષ પહેલા સારસ્વત કલ્પમાં છીએ, એવી અનુભૂતિ આપણને થવા લાગે. અને આપણા બધાનો અનુભવ છે. હું ગાતો હું તો મને એમ લાગે ને તમે સાંભળતા હો તો તમને એવું લાગે. આ જ કથાની મહત્તા છે. અહીંયા ઇંગ્લેન્ડમાં બેઠા છીએ, હજારો કિલોમીટર દૂર બ્રજ છે, કલયુગમાં છીએ, સારસ્વત કલ્પની કથા સાંભળીએ છે, પણ નથી અંતર નડતો, નથી કાલ નડતો. આ જ ક્ષણે કૃષ્ણનો અનુભવ કરાવી દે, એ જ આ ભાગવતની કથાની મહત્તા છે. 3 પ્રકારના અંતરાય શાસ્ત્રોએ પરમાત્મા સાથે બતાવ્યા. કાલનો અંતરાય, દેશનો અંતરાય અને અવિદ્યાનો અંતરાય. ભગવાન જોડે આપણી દૂરી કઈ બાબતની છે? શું તમે એમ જ કહેજો કે ઠાકોરજી વ્રજમાં જ છે, અહીંયા નથી? એવું કહી શકાય? આપણે જે સેકન્ડે જ્યાં છીએ ત્યાં ભગવાન છે કે નહીં? એટલે કે આપણા ને ભગવાનની વચ્ચે કિલોમીટરનું ડિસ્ટન્સ પોસિબલ નથી. દેશનો અંતરાય સંભવ નથી. તો બીજો છે કાળનો. તો શું ભગવાન 5000 વર્ષ પહેલા હતા એવું કહી શકાય? આજે નથી. આપણા ને ભગવાનની વચ્ચે ટાઈમનો અંતરાય પણ, સમયનો, કાલનો અંતરાય પણ સંભવ નથી. તો રહ્યો અવિદ્યાનો અંતરાય. અંધારું છે, બેટરી બાજુમાં જ પડી છે, પણ ચારે બાજુ ગોત્યું થયું કહીએ તો બેટરી જ નથી, છે બાજુમાં જ, અંધારાને કારણે દેખાતું નથી. એમ જ ક્યાંક આ અવિદ્યાનું અંધકાર નિકટ રહેલા પરમાત્માની અનુભૂતિ થવા દેતું નથી. આ 10મો સ્કંદ એ ભાગવતનું હૃદય છે. ભગવાનના 12 અંગો સાથેની સમાનતા મેં બતાવી. પહેલા 2 સ્કંદ બંને ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, 5મો અને 6ઠ્ઠો સ્કંદ બંને જંગા, 7મ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હાથ, 8મો ને 9મો સ્કંદ બંને વક્ષસ્થલ, 10મો સ્કંદ એ હૃદય, 11 સ્કંદ એ મસ્તક, 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ શ્રીનાથજીનો. બાકી બધા અંગો આંખથી દેખાય, હૃદય દેખાય નહીં. એ તો અનુભવાય. આપણે કે આનું દિલ બહુ મોટું છે, અરે હાર્ટ પહોળું થાય એ તો બીમારી કહેવાય. તો ફિઝિકલ થોડી કહીએ છીએ. આનું દિલ મોટું છે, આમાં બધાની જગ્યા છે.
આને કે આમ લોહીમાં ખાનદાની બહુ છે. લેબોરેટરીમાં લોહીનું ગ્રુપ ચેક કરી શકાય, ખાનદાની તો કોઈ ગુરુ પાસે જઈને ચેક કરાવવી પડે કે આ લોહીમાં ખાનદાની છે. તો હૃદય એ ભગવાનનું આ દશમ સ્કંદ છે, જ્યાં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. દરેકના હૃદયમાં પરમાત્માનો વાસ છે. ગીતાજીમાં ભગવાન કહે છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુનમ તિષ્ઠતિ. હું હૃદયમાં વસું છું. 90 અધ્યાય. બાકી બધા અંગો માણસના મોટા હોય ને હૃદય મુઠ્ઠી જેટલું નાનું હોય. ભગવાનમાં બાકી બધા અંગો મોટા છે, આ નાના છે, ને હૃદય મોટું. 90 અધ્યાય. મહાપ્રભુજીના આપણે મંગલાચરણ જ્યારે બોલીએ છીએ ને, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભી વિરાજતે યવસો પંચદા હૃદય મમ, આ એક શ્લોક તમે મંગલાચરણમાં બોલો છો, એમાં આખું દશમ સ્કંદ સમાયેલું છે. એ દશમ સ્કંદના પ્રકરણ વિભાગ છે. 4 4 4 3 6 આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. હમણાં એનો વિસ્તાર નહીં કરું, પણ પહેલું જન્મ પ્રકરણ, પછી તામસ પ્રકરણ, પછી રાજસ પ્રકરણ, પછી સાત્વિક પ્રકરણ અને પછી ગુણ પ્રકરણ. આમ 5 પ્રકરણો વાળું આ દશમ સ્કંદ છે. અને મારા હૃદયમાં બિરાજો. દશમ સ્કંદમાં 3 કાર્ય, કારણ કે દશમ સ્કંદની લીલા એ નિરોધ લીલા છે. તૃતીય સ્કંદથી લીલાનો પ્રારંભ થાય. સર્ગ, વિસર્ગ, ઉતિ, મનવંતર આદિ આદિ. તો ક્રમ પ્રમાણે જોવા જાઓ તો દશમ સ્કંદ એ નિરોધ લીલા. અને નિરોધ લીલા એને કહેવાય પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. સંસાર ભૂલી જવાય અને ભગવાનમાં આસક્ત થઈ જઈએ, એ જ લીલા નિરોધ લીલા. એટલે કે આ દશમ સ્કંદમાં પ્રભુ જે કાંઈ લીલા કરશે એનો એક જ ઉદ્દેશ્ય છે, ભક્ત સંસાર ભૂલે અને એનું મન ભગવાનમાં લાગે. 3 કાર્ય પરમાત્મા કરશે: દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ. આ 3 કાર્ય થશે દશમ સ્કંદમાં. અને દશમ સ્કંદ અનેકવિધ લીલાઓ છે. જીવ કરે છે એ કર્મ કહેવાય, ભગવાન કરે છે લીલા કહેવાય. આ ભેદ સમજવો જરૂરી છે, પછી જ કથામાં આગળ લઈ જાઓ. મોટા ભાગના લોકો ભગવાનને કર્મના ચશ્માથી જોવા જાય છે અને એટલે ખોટા પડે છે. અને ખોટા એ સેન્સમાં કે ભગવાનની લીલામાં પણ દોષનું દર્શન કરે છે. અને દોષ દેખાય. અરે ભગવાન થઈને આવી ચોરી કરાય, ભગવાન થઈને આવું ખોટું બોલાય, ભગવાન થઈને આમ ચીડ હરાય, ભગવાન થઈને આમ રણ છોડીને ભગાય. પ્રશ્ન થાય ને, ભગવાન તો ધર્મના પાલક છે, પછી આવું કેમ કરી શકે? કર્મમાં જે ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય કહેવામાં આવે છે, તો લીલાના ગણિતો કંઈક જુદા છે. ભગવાનને કર્મનો સિદ્ધાંત લાગુ જ નથી પડતો, કારણ કે જે કર્મ કરે એ કર્મમાં બંધાય. નમામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે, હું કર્મ કરતો નથી ને કર્મમાં લેપાતો નથી. ભગવાન તો લીલા કરે છે. એટલે ભગવાનને કર્મના ચશ્માથી જોશો તો ખોટા પડશો, એને લીલાની દ્રષ્ટિએ જોવું પડે. સાધારણ શબ્દોમાં સમજાવું તો સ્ટેજ ઉપર કોઈ નાટક ચાલતું હોય અને કોઈ વિલનનો બહુ સારો રોલ કરે તો એને એવોર્ડ મળે કે સજા મળે? એવોર્ડ મળે ને. અને એ જ કામ ગામમાં જઈને કરે તો સજા મળે. તો સ્ટેજ પર કરવું એ લીલા છે, ગામમાં જઈને કરવું એ કર્મ છે. એટલે ભગવાન તો લીલા, લીલાનો અર્થ વ્યાખ્યા એ કરી, અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. કોઈ પણ ઇન્ટેન્શન વગર કેવલ આનંદની અભિવ્યક્તિ કરવા માટે જે થાય એને કહેવાય લીલા. પ્રભુ કેવલ આનંદની અભિવ્યક્તિ કરે છે. અને એટલે જ પ્રભુની લીલામાં દોષ કર્મ જેવા લાગતા હોવા છતાં એ ગુણગાન રૂપે ગવાય છે. હવે ચોરી કરી અને તમારે ત્યાં ચોરી થાય, કોઈ બેનને એવા સાંભળ્યા, અમારો ચોર તો એટલો સારો, પાછો ક્યારે આવશે? કોઈને સાંભળ્યા? આ અમારા ગોપીજનો તો રાહ જુએ. અને ચોરી થાય ને તો આજુબાજુ વાળા વધાઈ આપવા આવે, તું હે બડી બડ ભાગ્ય ભરી નંદલાલ તેરે ઘર આવત હે. અરે તું તો કેવી ભાગ્યશાળી છું, તારા ઘરે ઠાકોરજી આવે છે. હવે તમારા ઘરે ચોરી થાય ને કોઈ આવું તમને કહેવાય, કોંગ્રેચ્યુલેશન, તમારે ત્યાં ચોરી થઈ, શું થાય? પછી સંબંધ રહે નહીં જોડે. અહીંયા તો ગોપીઓ માનતા રાખે છે કે અમારા ઘરે આવે ઠાકોરજી.
કારણ કે ચોરી કરવી ભગવાનનો કર્મ નથી, લીલા છે. હવે કોઈ ચોરને તમે ચોર કહો તો એની પ્રશંસા કહેવાય કે એની નિંદા કહેવાય? નિંદા કહેવાય. બોલો માખન કે ચુરૈયા કી જય. અરે કઈ જય બોલ્યા તમે? માખન કે ચુરૈયા કી, ચોરની જય? દુનિયામાં કોઈ ચોરની જય બોલે? અને ચોરી ચોરી માખન ખાઈ ગયો રે, આવા ભજનો ગાઈ ગઈ ઘરે જઈને જો આજે તો પ્રભુના બહુ ગુણગાન કરે. અરે ચોર કયો? પણ કર્મ હોત તો નિંદા કહેવાત. આ નાટક છે, લીલા છે. અને એટલું સુંદર નાટક પ્રભુએ ચોરી કરવાનું કર્યું, અને જ્યારે એના વખાણ ચોર તરીકે કર્યા તો એની નિંદા નથી, એના ગુણગાન છે. કારણ કે એણે એવી સરસ એક્ટિંગ કરી છે. હવે કોઈ લડતો લડતો રણ છોડીને ભાગી જાય અને તમે એને કહો આ તો ભાગેડું છું સાવ, તેની આ પ્રશંસા કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય ને. બોલો રણ છોડ ભગવાન. અરે કઈ જે બોલ્યા તમે? રણ છોડ ભગવાન. રણ છોડીને એટલે મેદાન, યુદ્ધનું મેદાન છોડીને ભાગ્યા, એની જે. જો ડાકોરનું શું વખણાય? ગોટાની રણછોડરાય. મને હતું તમે ગોટા જ કહેશો. તો રણ છોડીને ભાગ્યા એની જે. હા, કર્મ હોત તો એ નિંદા કહેવાત, લીલા છે એટલે ગુણગાન કહેવાય. આ ભેદ કૃષ્ણ ભક્તોએ સમજી લેવો બહુ જ જરૂરી છે. જ્યાં સુધી કર્મ અને લીલાનો ભેદ, જો કૃષ્ણનું નિરૂપણ શાસ્ત્રોમાં ભગવાન રૂપે થયું છે, એને માણસ રૂપે ચિતરવા જશો, જોવા જશો તો દોષ દર્શન સિવાય બીજું કંઈ નહીં થાય. કારણ ભગવાન તરીકે એની લીલા છે, માણસના કર્મ રૂપે એને ચિતરવામાં જ નથી આવ્યો. એ સાક્ષાત ઈશ્વર છે અને એ લીલા કરી રહ્યા છે. લીલાના દ્રષ્ટિકોણથી એને જોવા પડશે તો આનંદ માણી શકશો. અને કર્મના ચશ્મા પહેરીને સત્ય અસત્ય ધર્મ અધર્મના તરાજુ લઈને બેસો તો ખોટા પડશો. ભગવાનમાં એ દોષ દર્શન થઈ જશે. એટલા માટે સમજવું જરૂરી છે, ભગવાન લીલા કરવાના છે, કર્મ નથી કરવાના. કારણ કે આ ભાગવતની કથા કોઈ સાધારણ લોકોની કથા નથી, કોઈ સાધારણે ગાયેલી કથા નથી. સુખદેવજી જેવા જે સર્વભૂત હૃદયમ, જેને કણ કણમાં ઈશ્વર સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી, એ જ્યારે કથા કરવા બેઠા હોય ત્યારે કોઈ માણસના આ ચોરી કરવા, માખણ ચોરવું, રણ છોડીને ભાગવું, વસ્ત્રો ચોરવા, આ બધી કથા કરવા બેસે. અને એ પણ એની આગળ કે જેની પાસે હવે 2 જ દિવસ બચ્યા છે મૃત્યુના. ક્યાં કોની આગળ ગવાઈ રહ્યું છે, કોણ ગાઈ રહ્યું છે, જ્યાં સુધી એ નહીં સમજમાં આવે ત્યાં સુધી એની વાણી, એની કૃતિને પણ ન્યાય નહીં આપી શકાય. રચયતા કર્તાના લેવલ પર જઈને વાત કરવી પડે, ત્યારે એની વાતને સાચો ન્યાય આપી શકાય. તો કોણ ગાય છે? સુખદેવજી. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાતો. જેને ઈશ્વર સિવાય કંઈ નથી દેખાતું, એ કોઈ આવા નાના બાળકોની, છોકરાઓની આવી બધી કથા કરે? આ ઈશ્વર પરમાત્મા, સૃષ્ટિનો સર્જક, જેનું બધું જ છે, એ માખણ માટે ગોપીઓને ત્યાં જાય છે. આશ્ચર્યની વાત તો એ છે, એ ઈશ્વર આવું કરે છે. બહુ મોટા માણસ જ્યારે નાનું કામ કરે ને ત્યારે વધારે આકર્ષણ થઈ જાય, ત્યારે વધારે મોટી વાત થઈ જાય. તમે રોજ સ્ટેજ સાફ કરતા હો, આ કરતા હો, એટલામાં પ્રાઇમ મિનિસ્ટર તમે ઇન્વાઇટ કર્યા અને સ્ટેજ ઉપર ચડ્યા અને કંઈ કચરો પડ્યો તો એમણે વળીને કચરો ઉપાડ્યો. બીજા દિવસે છાપામાં બધે આ ફોટો આવે. અરે પીએમ એક કચરો પડ્યો એ ઉપાડી લીધો. હવે ઘરે રોજ કરતા જ હશે, પણ આટલા મોટા સ્થાન પર બેસેલા વ્યક્તિએ આટલું નાનું કામ કર્યું. ઘટના તો ત્યારે બને, ન્યૂઝ તો ત્યારે બને. એમ ભગવાન ઈશ્વર જેણે આ બધું પ્રગટાવ્યું છે, એણે માખણની ચોરી કરી. ફોટો પાડો, ફોટો પાડો, ફોટો પાડો, આ ન્યૂઝ થયા. કારણ કે આ આટલા મોટા ઈશ્વર આવા કાર્યો કરે છે. ભક્તોને આધીન થઈને શેના માટે કરે છે? મારા ભક્તોને આનંદ મળે.
ગોપી ઈચ્છે છે કે હું એના ઘરે જાઉં. દહીં વલોતી હોય, માખણ કાઢતી હોય ત્યારે ગોપીના આંખમાં જળજળી આવી જાય કે પ્રભુ તારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દોહાય છે અને હું આટલું કટોરામાં કાઢનારી માખણ, મારો ભાવ તો એ છે કે તને આરોગાઉં અને હું કેમ કરીને તારા ઘરે આવીશ. પ્રભુ કે તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું છું. તારા મનોરથોને પૂરા કરવા માટે નાના બનવું એમાં પણ મારી મોટાઈ છે. ભક્ત માટે ભગવાન અસમર્થ બને ને એ જ ભગવાનનું સર્વ સમર્થપણું છે. કેટલો સમર્થ છે કે નાના બનવામાં પણ એને સંકોચ નથી લાગતો. ભલે પ્રાઇમ મિનિસ્ટર હોય પણ માનો ખોળો મળે ને માથું મૂકીને સૂઈ જાય તો એ જે હૂંફ છે તો ત્યાં જ મળવાની છે. એની મહત્તા છે. સર્વ સામર્થ્યપણું એટલે મોટું જ કરે એ સર્વ સમર્થ નથી, બધું જ કરી શકનારો. એ ભક્તોને રાજી રાખવા માટે નાના માખણની એક છાછ, ચુલ્લુ ભર છાછ માટે છમ 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 કરતો ગોપીઓ આગળ નાચી પણ શકે છે. આ એનું સર્વ સામર્થ્યપણું છે. તો આ કૃષ્ણની કથાનું દર્શન કરવા જઈ રહ્યા છે. જ્યાં વ્રજવાસીઓને સમાચાર મળ્યા છે વ્રજમાં કે નંદ બાબાને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે અને આત્માનમ ભૂષયા ચક્રુઃ 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન કર્યું. માનો 18,000 શ્લોકોનો આનંદ વર્ણિત કરી દીધો. દહીં દૂધની મટકીઓ ભરી ભરી પ્રજાંગનાઓ ચાલી છે, દહીં ઉછાળે છે, નાચે છે, ગાય છે. નંદ ઘરાનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘરાનંદ ભયો જય કનૈયા લાલ કી. બ્રજ में आनंद भयो જય કનૈયા લાલ કી. બ્રજ में आनंद भयो જય કનૈયા લાલ કી. ચારે બાજુ નંદ મહોત્સવનો આનંદ થવા લાગ્યો. અનેક દેવતાઓ આવ્યા છે, મોટા મોટા ઋષિ મુનિઓ આવ્યા છે, સ્વયં મહાદેવજી પધાર્યા છે અને મહાદેવજીને દર્શન આપ્યા છે. કથાઓ તો ઘણી બધી છે, અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન છે. સ્વયં લક્ષ્મીજી આવ્યા છે અને તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. ચારે બાજુ વ્રજમાં એક જ ધ્વનિ ગૂંજી રહ્યો છે. દરેકના ઘરે આનંદ વ્યાપ્યો છે. ઠાકોરજી જાણે અમારા ઘરે પ્રગટ થયા છે. જય કનૈયા લાલ કી. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. હે દાऊजी को भैया भयो જય કનૈયા લાલ કી. આ દાऊजी को भैया भयो જય કનૈયા લાલ કી. राधाजी को सैया भयो જય કનૈયા લાલ કી. राधाजी को सैया भयो જય કનૈયા લાલ કી. હે નંદ ઘરાનંદ भयो. જય કનૈયા લાલ. ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે. અનેક પ્રકારના વર્ણનો આવે છે. ખૂબ ધામધૂમથી વ્રજવાસીઓએ નંદ મહોત્સવ બનાવ્યો છે. મટકીઓ ભરી ભરીને લાવે, ઉછાળતા જાય. એટલે નંદ મહોત્સવમાં ઉછાળીએ ને, કારણ કે એ સમયે બધાને આપવાની ઈચ્છા થઈ. લેનારું કોઈ હતું જ નહીં, બધા આપનારા જ હતા અને એટલા માટે લૂંટાવવા લાગે. વાંટતા નથી, લૂંટાવીએ છે અને લૂંટવાની જ મહિમા છે. ત્યારે ક્યારે પણ એવું નહીં વિચારું હું આટલો મોટો માણસ, હું આટલો ભણેલો, હું આટલો સમર, હું કઈ આ રીતે લઉં. ભક્તિ કરતા હોઈએ ને ત્યારે આપણું વ્યક્તિત્વ આડે ન આવવું જોઈએ. કારણ કે ભક્તિ કરતા જેને વ્યક્તિત્વ આડે આવી જાય એ પછી ભક્તપણાનો આનંદ ન માણી શકે. અમુક સ્થાનોમાં, અમુક જગ્યાઓમાં પોતાના સામર્થ્યને ભૂલી જવામાં જ આનંદ છે. ત્યાં તો એમ થાય કે નંદ બાબા લૂંટાવી રહ્યા છે અને કણિકા મને મળી જાય. આ આનંદ છે. પ્રસાદ, પ્રસાદનો અર્થ જ થાય પ્રસન્નતા. ભગવાન એની પ્રસન્નતા વાટી રહ્યો છે. એટલે આપણે ગમે તેટલા સામર્થ્ય વાળા હોઈએ પણ કણિકા મળે આપણું સૌભાગ્ય છે. એનો તો આનંદ મળે. અહીંયા આનંદ પ્રમોદ ચાલી રહ્યો છે. ખાન પાન તાન ગાન માન દાન 6 પ્રકારથી ઉત્સવ મનાઈ રહ્યો છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગ એટલે ઉત્સવનો માર્ગ. અને ઉત્સવનો અર્થ કર્યો આચાર્યોએ, ઉત્સવો નામ મનસઃ વિસ્મારક સર્વ આહલાદ.
ઉત્સવનો અર્થ થાય કે એવો આનંદ જાગે કે ઈશ્વર સિવાય બીજું બધું ભૂલી જવાય. તો માનજો તમે ઉત્સવમાં છો. કેવી સજાવટ, કેટલો કયો કીર્તન, કયું ભજન, કેટલા બધું ગૌણ છે, પણ એવા તાનમાં આવી જાઓ કે ભગવાન સિવાય બીજું કાંઈ ભાન ન રહે, તો માનો તમે ઉત્સવ ઉજવ્યો છે. અહીંયા અનેક પ્રકારથી ઉત્સવોના વર્ણન કરવામાં આવ્યા. વ્રજવાસીઓ જ્યારે ઉત્સવ કરી રહ્યા હતા અને ત્યારે નંદ બાબાને યાદ આવ્યું કે અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. લાવ વધાઈ પણ આપતો આવું અને વાર્ષિક કર પણ આપતો આવું. અને આમ વિચાર કરી નંદ બાબા ચાલ્યા મથુરા. અને વર્ણન કરતા સુખદેવજી કહે છે કે જ્યારે નંદ બાબા મથુરા ચાલ્યા ત્યારે સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. ગોપોને કહ્યું કે તમે વ્રજનું ધ્યાન રાખજો, હું વાર્ષિક કર આપીને આવું છું. ગોપ એટલે મન, ગોકુલ એટલે દેહ. ગો એટલે ઇન્દ્રિયો ને એનો કુલ એટલે દેહ. અને જ્યારે જ્યારે મનના ભરોસે આ દેહને છોડીએ છે ને તો કંઈક ને કંઈક ઉત્પાત એમાં થાય છે. એટલે મનના ભરોસે જીવનને ક્યારે મૂકવું નહીં, કારણ કે આ મન કયા રસ્તે ક્યારે ભટકાવીને જાય કોને ખબર. આ તેવા ઘોડા જેવું છે કે ઘોડાની લગામ તમારા હાથમાં હોય તો તમે ઈચ્છો ત્યાં ઘોડો લઈ જાય, પણ લગામ છૂટી જાય તો ઘોડો લઈ જાય ત્યાં જવું પડે. ક્યાંક આપણા મન જોડે પણ એવું જ છે. લગામ પકડી રાખશો તો મન જેવું ઉત્તમ કોઈ સાધન નથી. જેને મનના સદુપયોગ કરતા આવડ્યા છે ને એણે મનના બહુ ઉત્તમ ઉપયોગો કર્યા છે. કારણ કે એની ગતિ કેટલી હતી. અહીંયા બેઠા બેઠા આંખ બંધ કરીને નાથદ્વારાનું સ્મરણ કરો, 2 સેકન્ડ લાગે, શ્રીનાથજીના દર્શન કરીને બીજી સેકન્ડે પાછું આવી જાય. બોલો કેટલું કામનું. બસ આપણને મનથી કામ કઢાવતા નથી આવડતું. જે વ્યક્તિ મનથી કામ કઢાવતા શીખી જાય છે ને એને સાધનો ઓછા કરવા પડે છે. માનસીસા પરામતા, માનસીને તો પરમ કહ્યું છે, પણ હંમેશા મન આપણને દોડાવતું હોય છે, આપણે મનને ભગાવતા નથી હોતા. જ્યારે જ્યારે મન તમને દોડાવશે તો નુકસાન કરશો, તમે મનને દોડાવશો તો કંઈક ને કંઈક ફાયદો થશે. આ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું એવું જ છે ને. ઘણી વાર લોકો કે આ બધું ભગવાનને ગમતું નથી તો અમારી અંદર નાખ્યું કેમ? બસ એટલા માટે નાખ્યું છે કે તમે એનો ઉપયોગ કરશો તો કંઈક સારું થશે, પણ એ તમારો ઉપયોગ કરશે તો બગડશે. ક્રોધનો ઉપયોગ તમે કરશો તો મા બાપના ક્રોધના ડરથી બાળક ભણે છે, શિક્ષકના ક્રોધના ડરથી બાળક વિદ્યા આવે છે, તો કંઈક સર્જન થયું. તમારા ક્રોધે કંઈક સર્જ્યું, પણ ક્રોધ જો તમને વાપરવા લાગે તો બધું વિસર્જન થવા લાગે. એટલે સમજવાનું એ છે કે તમે એને વાપરો, એ તમને વાપરી ન જાય. લોભ છે તો આપણે ઘર બાંધીને રહીએ છીએ, તો ભગવત સેવા ને બધું થાય છે. ભય છે તો જીવીએ છે, નહીં તો કોઈ પણ અગાસી પરથી કૂદી જાય જો મૃત્યુનો ભય જ ન હોય તો. ક્યાંક આ બધા જે દુર્ગુણો ને દૂષણો દેખાય છે ક્યાંક ઉપયોગી છે, પણ આપણે એને વાપરીએ તો સર્જન, એ આપણને વાપરે તો વિસર્જન. ગોપોના ભરોસે, મનના ભરોસે જ્યારે મૂકીને ગયા મહાપ્રભુજી એ જ આજ્ઞા કે ચેતસ્તત પ્રમણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવાવું એ જ સેવા છે. એ કીર્તન દ્વારા, પાઠ દ્વારા, માલાજી દ્વારા તમે ઘરે ભગવત સેવા કરો તો એ તો ઉત્તમ છે જ, પણ જેના ઘરે સંભવ નથી હવેલીમાં આવીને સેવા કરે છે, આખો દિવસ સેવા ઘરે નથી કરી શકતા, તો એમ થાય માલાજી. પણ માલાજી કરતા કરતા પણ આ વ્રજભક્તોને ઠાકોરજી જોડે માળે મેળવવાના છે એવો ભાવ રાખીને પરોતા જાઓ. અને ચિત્ત માળાજીમાં પરોવાય તો તમે સેવામાં જ છો. અરે ભંડારની સેવા હોય, કીર્તન ગાતા ગાતા એ લીલામાં મગ્ન બની જાઓ તો કીર્તન સેવા છે. મન જે થકી ભગવત સેવામાં, ભગવાનમાં લાગી જાય તો તમે સેવામાં જ છો. મનને પરોવાનું છે, કારણ કે મન, ગીતાજીમાં તો કેટલી બધી ચર્ચા, હમણાં વિસ્તારમાં નથી જતો. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ, શાસ્ત્ર પણ કહે છે બંધન અને મુક્તિનું કારણ આ મન જ છે. તાળાની ચાવી એક જ હોય, એનાથી જ ખુલે ને એનાથી જ બંધ થાય. કઈ બાજુ ફેરવો એ તમારે નક્કી કરવાનું. આ મન પણ એવી ચાવી જ છે, આનાથી જ ભવભવના તાળાઓ ખુલશે ખરા અને બંધાશે ખરા. કઈ બાજુ ફેરવો છો એ તમારે નક્કી કરવાનું છે.
ચાલ્યા છે નંદ બાબા, કંસને વધાઈ આપી, મારા ઘરે બાળક થયું, આટલી ઉંમરે બાળક થયું. અરે ખૂબ ખૂબ વધાઈ તમને, કર આપ્યું. વસુદેવજીને મળવા ગયા અને વસુદેવજીને ખબર પડી કે નંદ બાબા આ રીતે આવ્યા છે. ગોકુળને એકલું મૂકી વસુદેવજીએ કહ્યું કે મને કંઈક ડર છે, કંઈક ઉત્પાત ગોકુળમાં થશે, બને તો તમે જલ્દીથી ગોકુળ જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચચાર નિઘ્નન્તિ પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસેન પ્રહિતા, કંસે મોકલેલી. કેવી છે? ઘોરા. પૂતના બાલ ઘાતીની. પૂતના કોને કહેવાય? પૂતાન નયતી હતી પૂતના. તમારી ભીતર રહેલી પવિત્રતાને જે હરી જાય એ પૂતના છે. એટલે જ આ બે પાત્રોથી સાવધાન રહેવાનું. રામાયણની મંથરા અને ભાગવતની પૂતના. જે ખોટો વિચાર મનમાં નાખી જાય એ મંથરા, અને સારો વિચાર લઈ જાય એ પૂતના. અને આ વ્યક્તિઓ નથી, આ વૃત્તિઓ છે જે સમાજમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે કામ કરતી હોય છે. કંઈક સારો વિચાર આવ્યો, જો તમે પુણ્ય નથી કરી શકતા, પણ કોઈ કરતું હોય ને અટકાવવું એ પણ પાપ છે. કોઈને સારો વિચાર કે આ સત્કર્મ થઈ રહ્યું છે, હું કંઈક યોગદાન કરું, અરે એકવાર થવા તો દે પછી જોઈએ, એમ કરીને એ જ અટકાવી દે. કોઈને ધર્મ કરતા, પાઠ કરતા, દાન કરતા, પુણ્ય કરતા, સત્કર્મ કરતા અટકાવવા એ અપરાધ છે. કાંઈ નહીં તો એને પ્રોત્સાહન આપો કે ના તું તારે કર. કરનારનું કંઈ ખૂટવાનું નથી, એને તો પુણ્ય જ સંચય થવાનો છે. અને મંથરા, કોઈ દુર્વિચાર કોઈના મનમાં નાખી જવા, એ મંથરા વૃત્તિ છે. સાવધાન રહેવું. કોઈનું મન નહીં બગાડવું, કોઈની બુદ્ધિ નહીં બગાડવી. ક્યાંક કોઈક વાત તમે સાંભળી છે, અને જીવનમાં દુનિયામાં દરેક પ્રકારના લોકો છે જ, એટલે સારું ને નબળું દરેક ક્ષેત્રમાં રહેવાનું. પણ વારે વારે કોઈને નબળું એક્ઝામ્પલ આપી કોઈનું મન દુર્ભાવગ્રસ્ત થાય એવો પ્રયાસ ક્યારેય નહીં કરવો. દુનિયામાં સાદા ઉદાહરણો એ બહુ જ છે. કેટલું સારું દુનિયામાં થઈ રહ્યું છે. તમે જોવા જાઓ તો દુનિયામાં કેવા કેવા લોકો સત્કર્મો કરી રહ્યા છે, પણ એને માધ્યમ યા એને કેન્દ્રમાં ન રાખી અને દુર્ભાવના અને દુર્વિચારો ફેલાવવા આ પણ એક અપરાધ છે. બને એ વોટ્સઅપનું માધ્યમ હોય કે કોઈ ઈમેલનું માધ્યમ હોય કે કોઈ પણ માધ્યમ હોય, બને તો સામેવાળા જોનારનું મનમાં બે સારા વિચાર આવે એવું રાખો, પણ દુર્વિચાર કોઈના મનમાં આવે એવું ક્યારેય નહીં કરો. કોઈનું મન બગડે એવો ક્યારેય પ્રયાસ નહીં કરો. પોતે જ જીવનમાં એ રીતે જીવવું. યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચય હર્ષામ હર્ષ ભયોદ્વેગઈ મુક્તો યશ ચમે પ્રિય. ગીતાજીમાં ભગવાન કહે છે ને, ભક્ત કેવો હોય? જે કોઈનાથી ઉદ્વેગ ન પામે અને જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય. એટલે કે એ રીતે સંયમમાં જીવવું. એટલે કે એવી જગ્યાએ જો સુખ ભોગવો એનો કોઈ વાંધો નથી, એવી જગ્યાએ ઊભા રહીને અથવા ભોગવીને એનું પ્રદર્શન કરીને એ રીતે સુખ ન ભોગવો કે કોઈને એના દુઃખ યાદ આવે. જમો એનો કોઈ વાંધો નથી, એવી જગ્યાએ ન જમો કે કોઈને એની ભૂખ યાદ આવે. એ રીતે ન વસ્ત્રો પહેરો યા એ રીતે ન રહીએ કે કોઈનું મન બગડે. આપણે પોતાની જાતે સંયમમાં એ રીતે રહેવું કે આપણે કારણે કોઈની બુદ્ધિ અને મન ન બગડે, એ રીતે જીવનમાં સંયમ રાખો. આ એક ભક્તનો સંયમ છે. ભક્તના જીવનનો આ સંયમ છે કે પોતે તો દુર્વિચાર કરતો નથી, પણ પોતે દુર્વિચાર યા દુષ્કાર્ય માટે નિમિત્ત પણ બનતો નથી. આપણે નિમિત્ત પણ ન બનીએ કે નિમિત્ત બનીને કોઈનું મન બગાડી દઈએ. અહીંયા પૂતના પ્રવેશ કરે છે, બાલઘાતીની છે, બાળકોને મારતી મારતી આવી રહી છે, સ્તનમાં વિષ લગાડ્યું, કહ્યું કે હવે આમાં કંસનો વેરી ક્યાં ગોતવો, એટલે જે નવજાત બાળકો જન્મ્યા હોય ને બધાને મારી નાખો. આવી છે. અને જ્યાં બાળક જન્મનો સમાચાર મળે એના ઘરે જાય, 6 નવાના એકાંત ગોતે, બાળકને સ્તનપાન કરાવે ને પ્રાણોનું કર્ષણ કરી લે, એના પ્રાણ ખેંચીને પોતાનામાં સમાઈ લે, અને ફરતી ફરતી બાળકોને મારતી મારતી નંદાલયના દરવાજે આવીને ઉભી રહી. જોયું તો મોટો દ્વાર નંદ બાબાનો, અને જતા જતા બધા વધાઈ આપતા જાય. બધાઈ હે બાબા, બહારથી વધાઈ આપે કે આપકે ઘર લાલા ભયો. એટલે પૂતનાને થયું નિશ્ચિત અહીંયા બાળક થયું છે, લાવ જઈને મારું કાર્ય કરું.
ત્યાં ભીતર ચોકમાં યશોદાજીના ખોળામાં લાલન છે. પૂતના પ્રવેશ કરે છે. જ્યાં દ્વારમાં પ્રવેશી પૂતના અને પ્રભુએ આંખો બંધ કરી લીધી. અનેક અનેક અર્થઘટનો કર્યા કે પ્રભુએ એને દૃષ્ટિ કેમ ના આપી, આંખો બંધ કેમ કર્યા. એક અર્થ એમ કર્યું કે આ બાલ ઘાતીની છે, બાળકોને મારનારી છે, આનું મુખ જોવા જેવું નથી. બીજો અર્થ એમ કર્યો કે આંખ બંધ કરીને ભગવાન યાદ કરે છે કે મારી માં કેટલી, એક દેવકીમાં, બીજી યશોદામાં, ત્રીજી રોહિણીમાં, આ દૂધ પીવડાવવા આવી આ ચોથીમાં છે. એક અર્થ એમ કર્યો કે હું તો માખણ મિશ્રી ખાવા આવેલો અને જન્મતાની સાથે આ વિષ પીવાનું. મહાદેવજીને બોલાવે છે કે આ વિષપાન કરવાનું કામ તમારું છે, તમે આવો ને પીવો. એક અર્થ એમ કર્યો કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, અને પુષ્ટિ પુરુષોત્તમ એને કહેવાય જે દોષનું દર્શન ન કરે પણ કેવલ ગુણનું જ ગ્રહણ કરે. તો આ પૂતના વિષ લગાવીને આવી છે, પણ સ્તનપાન કરાવવા આવી છે. પાન કરાવવું, સ્તનપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. ઠાકોરજી કે હું આંખો જ બંધ કરી લઉં, મારે વિષ નથી જોવું, ખાલી પાન કરવું છે. હું દોષ જોવા નથી આવ્યો, ગુણ ગ્રહણ કરવા આવ્યો છું. એ આંખ બંધ કરીને એક વિચાર એમ કહેવામાં આવ્યો કે ઠાકોરજી વિચાર કરે છે આના મનમાં પાપ છે, દોષ છે, પણ આની ક્રિયા માં જેવી છે. જો ઘણીવાર લોકો એમ કહેતા હોય ને, અમારું મન સેવામાં ન હોય ને, ન લાગતું હોય, ભટકતું હોય ને પછી સેવા કરીએ તો પછી સેવાનું ફળ ક્યાં મળવાનું? ના મળે. તમારું મન ગમે ત્યાં ભલે ભટકતું હો, પણ મહાપ્રભુજીની આજ્ઞાથી સેવા કરતા હો એ પ્રણાલિકા પ્રમાણે, તો એ રીત છે ને એ વ્રજભક્તોની રીત છે. મંગળા, શિંગાર, રાજભોગ, આ શું છે? જે રીતે નંદાલયમાં વ્રજભક્તો પ્રભુને લાલ લડાવતા, તો તમારા હૃદયમાં પ્રીતિ નથી, પણ વ્રજભક્તોની રીતિ જો હાથમાં છે ને, તોય ઠાકોરજી તમને વ્રજભક્તો જેવું ફળ આપશે. કારણ કે પૂતનાને મનમાં મારવાનો ભાવ હતો, પણ ક્રિયા માં જેવી હતી, તો મારવાનું ફળ ના આપ્યું, પણ માનું ફળ આપ્યું છે ભગવાને. ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેવા. કઈ ગતિ આપી? માતાની ગતિ આપી. એટલે ઘણીવાર, કારણ કે મન આપણા હાથમાં નથી, પણ ક્રિયાઓ તો આપણા હાથમાં છે ને. એટલે મનમાં કદાચ દુર્ભાવ હોય, વિચલિત મન હોય, છતાંય ગુરુજનની આજ્ઞાથી તમે રીત પકડી રાખો છો ને, તો એ રીત જોઈને પણ ઠાકોરજી કૃપા કરે છે. એટલે પ્રીત આપણા હાથમાં નથી, પણ રીત તો છે ને. એટલે રીત પકડી રાખશો તો પ્રીતનું દાન ઠાકોરજી કરશે. બાકી ભલે લોકો એમ કે પ્રેમથી ગાઓ, પ્રેમથી બોલો, પ્રેમથી કરો. હવે પ્રેમ કોઈ પકડવાની વસ્તુ જ કે લગાવી દેવો? ભાવ કોઈ પકડવાની વસ્તુ જ કે લગાવી દઈએ? બહુ નેચરલ છે. ગાવું આપણા હાથમાં છે, પણ ભાવથી ગાવું કઈ રીતે આપણા હાથમાં હોય? કરવું આપણા હાથમાં છે, ભાવથી કરવું આપણા હાથમાં ક્યાંથી છે? એટલે કે તમે ઉત્તમ રીતે કરો, તમારી ક્રિયાથી પ્રસન્ન થઈ ઠાકોરજી તમને ભાવનું દાન કરશે. કારણ કે ભાવનો દાતા તો ઠાકોરજી છે. આપણા હાથમાં કર્મ છે, પણ ભાવના ભગવાનના હાથમાં છે. એટલે જ્યારે કરો છો ત્યારે ભાવનાનું દાન ભગવાન પોતે કરે છે. તો પૂતના જ્યારે આવી તો ભગવાન વિચાર કરે કે આને કઈ ગતિ આપી. જો એક વસ્તુ યાદ રાખો, ભગવાન દર્શન બધાને આપે છે, નજર બધાને નથી આપતા. શ્રીનાથજીમાં નાથદ્વારામાં હજારો લોકો રોજ પ્રભુની આંખો સામેથી નીકળતા હશે, બધાને શ્રીનાથજી દેખાય છે, પણ શું શ્રીનાથજી બધા સામે જોતા હશે? કોની તરફ પ્રભુની દ્રષ્ટિ જાય? કારણ કે પ્રભુના તો દ્રષ્ટિમાં જ અમૃત છે ને. અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, મેવાડના શ્રીનાથજી દર્શન આપો, દુખડા કાપો. મેવાડના શ્રીનાથજી. પ્રભુ આપની દ્રષ્ટિ પડી જાય ને તો દુખડા કાપો. સમસ્ત દુઃખોની સમાપ્તિ પ્રભુની એક ક્ષણની દ્રષ્ટિ પડવા માત્રથી થઈ જાય. તારે ભરોસે જીવન નૈયા હાકી રહ્યો શ્રીનાથજી. તારે ભરોસે જીવન નૈયા
દુનિયામાં ઘણું બધું જોયું, હવે એકવાર એવું કંઈક જોવું છે કે પછી બીજું કાંઈ જોવાની ઈચ્છા બાકી નથી. અને એ તારું રૂપ છે. એકવાર આ આંખે તને જોઈ લઉં, હૃદયમાં ભરી લઉં, પછી મારી સમસ્ત લાલસાઓ સમાપ્ત. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી. દયા કરીને ભક્તિ દેજો, દયા કરીને ભક્તિ દેજો. મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરું રાખો. મેવાડના શ્રીનાથજી. પ્રભુએ દ્રષ્ટિ ન આપી, પૂતના દર્શન આપ્યા. બાજુમાં આવીને બેસી ગઈ, સુંદરીનું રૂપ લઈને આવેલી. અને યશોદાજીને જોઉં કે આંખની રાણી લાગે છે, એનો મોભો તો જુઓ. અને મારા લાલનના દર્શનમાં માટે તો દૂર દૂરથી રાણી મહારાણીઓ દર્શન કરવા આવે છે. બાજુમાં બેસી અલક મલકની વાતો કરવા લાગી. અને યશોદાજીને કંઈ ઘર કાર્ય યાદ આવ્યું, એટલે કહ્યું કે થોડી વાર મારા લાલનને સાચવીશ, હમણાં હું આવું છું. પૂતનાને તો જેવો મોકો જોઈતો હતો મળી ગયો. ચારે બાજુ જોયું, કોઈ જોતું તો નથી ને. અને પોતાનો પાલો ઢંકાડીને સ્તનપાન કરાવવા લાગી. પ્રભુએ પ્રાણોના કર્ષણ કર્યા. સા મુંચ મુંચિતિ પ્રભાષિણી, છોડ છોડ કરીને અવાજ કર્યો. ભગવાને અર્થ કર્યો, આલોક અને પરલોક બંનેથી મને છોડાવો. વિકરાળ રૂપવાળી છકોસ લાંબી થઈને પડી. પરમાત્મા ખેલી રહ્યા છે અને કૂખે. અને જ્યાં બધા વ્રજવાસીઓને અવાજ સંભળાયો, દોડીને આવ્યા. દોડતા જઈને યશોદાજી લાલનને લઈ લીધા. અરે આવી વિકરાળ રાક્ષસી આવી ક્યાંથી? આપણે તો ઓળખીએ ન શક્યા. માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી. બધા વૃક્ષો એની ઉપર પડ્યા. અગ્નિ સંસ્કાર કર્યો. પૂતના બળી. અને આ પૂતના મહાપ્રભુજી સમજાવે છે વલ્લભાચાર્યજી કે આ પૂતના મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે. જો ભગવાન આ એક એક અસુરોને નહીં મારે, પણ ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓને મારવાના છે. કારણ કે આ દરેક અસુરો છે ને, એ કોઈ ને કોઈ આસુરી વૃત્તિઓના મૂર્તિમંત રૂપ છે. આ પૂતના અવિદ્યાનું રૂપ છે. એટલે ભગવાને પૂતના મારી અને અવિદ્યા મરી ગઈ દરેક બ્રજભક્તોની. અને અવિદ્યા પંચ પર્વા છે એમ કહ્યું. એના 5 પર્વ, એટલે જેટલા હવે અસુરો આવશે એ આ અવિદ્યાના જ પર્વ રૂપ છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસો જ્યાં સુધી જીવની ભીતર છે ત્યાં સુધી એને રાસનો અધિકાર નથી મળતો. એટલે ભગવાન આસુરી વૃત્તિઓને મારી, કારણ કે ભક્તને ભગવાન જ પોતાની કૃપાની પાત્રતા માટે તૈયાર કરતા હોય છે. ભક્ત પોતાની જાતે, જો આપણી પાત્રતા આપણે સિદ્ધ નથી કરી શકતા કે હું કૃપા પાત્ર બની જાઉં, પણ પરમાત્મા જ એ પાત્રતા સિદ્ધ કરે છે. એટલે કે ભક્તોના જીવનમાં જુદી જુદી રીતે એને ઘાટ આપવા માટે, જેમ ઘણીવાર સંકટો, ઘણીવાર સુખ, આ દરેક સુખ દુઃખ આપણને કાંઈક ને કાંઈક ઘાટ આપે છે. આજ સુધી આટલા કડવા અનુભવ આપણને ન થયા હોત તો આજે જેટલા સમજદાર છીએ એટલા હોત. ક્યાંક જીવનના અનુભવોએ જ આપણને ઘડ્યા છે. તેમ પરમાત્મા પણ કુંભાર જેવો છે. ઉપરથી ઘડાને થપ્પડ મારતો જાય, પણ અંદરથી હૂંફનો હાથે એ જ રાખતો હોય છે. અને હૂંફનો હાથ રાખી એ ઘડાને ઘાટ એ જ આપતો હોય છે. એમ પરમાત્મા આ ભક્તોની ભીતર જે વૃત્તિઓ છે એ પોતાની જાતે, કારણ કે મહાપ્રભુજી કહે છે કે જીવ પોતાનો સ્વભાવ પોતે બદલી શકતો નથી. તો ભગવાનને પોતે અપનાવવા છે તો ભગવાન જીવને અનુકૂળ લીલાઓ કરશે. તામસ ભક્તો માટે તામસ લીલા કરશે, રાજસ ભક્તો માટે રાજસ લીલા કરશે, સાત્વિક ભક્તો માટે સાત્વિક લીલા કરશે. તો આમ પૂતનાને મારી દેહાધ્યાસ, એટલે દેહ સર્વસ્વ છે એમ માનીને જીવવું એ દેહાધ્યાસ. શરીરના સુખ માટે જ જીવવું. ઇન્દ્રિયાધ્યાસ એટલે ઇન્દ્રિયોની લાલસા પૂર્તિ એ જ જીવનનું લક્ષ્ય માનવું, એ ઇન્દ્રિયાધ્યાસ. અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, અને અંતઃકરણ કહેવાય, એનો અધ્યાસ. સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું
ભાન ન થવું એ પણ એક અધ્યાસ છે. અને પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ. તો આ પાંચેય અધ્યાસો પરમાત્મા દૂર કરશે ભક્તોની ભીતરથી. પૂતનાનો ઉદ્ધાર કર્યો, ભક્તોની અવિદ્યા મારી દીધી. અને અવિદ્યા એટલે શું? મેં અરુ મોર તોર તે માયા. મારું અને તારું આજ માયા છે, આજ અવિદ્યા છે. જો આપણે મહાભારત, રામાયણ અને ભાગવત આ ત્રણેયને જુઓ તો મહાભારતમાં બધા મારું મારું કરે છે. આ રાજ્ય મારું, આ મારું, આ મારું. મામકાહા પાંડવાશ્ચૈવ ગીતાજીની શરૂઆત જ છે ને. રામાયણમાં તમે જુઓ તો બધા તારું તારું કરે છે. રામ કહે ભરતને ગાદી આપો, ભરત કહે ના રામને આપો, બધું તારું. તો મહાભારતમાં મારું મારું, રામાયણમાં તારું તારું, અને ભાગવત શીખવાડે છે ન મારું ન તારું, આ બધું તો પરમાત્માનું છે. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. તારું છે, તારું આપેલું છે, અને તારા સુધી પહોંચાડવું એમાં જ એનું સાફલ્ય છે. હે કૃષ્ણ, હું તારો છું, મારું જે કાંઈ છે તારું છે. ગોપીજનો તો વારે ઘડીએ કહે છે અમે તારા છીએ. ભગવાનના થવું એનાથી મોટા ગૌરવની વાત એક ભક્ત માટે ન હોઈ શકે. એનો પરિચય જ્યારે એમ બને, જ્યારે તમને જોઈને લોકોને હવેલી યાદ આવે, સત્સંગ યાદ આવે, સેવા યાદ આવે, ઉત્સવ યાદ આવે, કથા યાદ આવે, ત્યારે માનવું હવે ભગવાન તમારી ઓળખાણ બનતા જાય છે. ઘણા લોકોને મળે, જ્યારે મળે તો આપણે કેમ હવેલી બધું બરાબર ચાલે? મીનાબેન હવેલી બરાબર ચાલે? તરત આપણે કહીએ. કોઈ કીર્તન વાળા મળે, કેમ કીર્તન રેગ્યુલર જાઓ છો? તો કીર્તન યાદ આવે. એમ ક્યારેક ભગવત કાર્યો, સત્કાર્યો આપણો પરિચય બની જાય ને, તો માનવું કે ઠાકોરજી આપણને સ્વીકારી લીધા છે, પોતાના પર્યાય બનાવ્યા છે. કારણ કે આપણને આજે પણ આપણા વડીલોને જ્યારે સેવાની, અપરસની, મરજાદની વાત આવે, આપણે આપણા બા યાદ ના આવે? ઓ અમારા દાદીમાં આ રીતે જ અપરસ પાડતો, આ રીતે જ સેવા કરતા. કારણ કે સેવાના પર્યાય બન્યા. તો આમ જ્યારે ભગવાનના કાર્યો તમારી ઓળખાણ બનતા જાય, ત્યારે તમારું જીવનનું સાફલ્ય થઈ રહ્યું છે એ અનુભૂતિ આપણને થાય. અહીંયા જે 5 અધ્યાસ દૂર કરી, અવિદ્યાને દૂર કરી છે, અને હવે પ્રભુની અનેક પ્રકારની લીલાઓનો પ્રારંભ થાય છે. અહીંયા પૂતના કવચ દ્વારા પ્રભુના નામો પ્રભુની રક્ષા કરી રહ્યા છે. કારણ કે ભગવત નામ જ ભક્તની રક્ષા કરી શકે છે. ભગવત નામમાં એ બળ છે. એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા, નંદ બાબાને કહેવા લાગ્યા, બાબા 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 બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો, ઉત્સવ કરો. પણ થયું શું? આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવને તો બહાના જ જોઈએ મનોરથો કરવાના. અને જેના મનમાં સદા મનોરથો રહેતા હોય ને, એ જ વૈષ્ણવનું મન છે. જેના મનમાં સદા ઉત્સાહ બન્યો રહેતો હોય, એ જ વૈષ્ણવનું હૃદય છે. જન્મદિવસ આવે, સત્સંગ કરાવો, લોટી ઉત્સવ કરાવો, શ્રીનાથ ધામમાં આપણે આવો મનોરથ કરાવીએ, લગ્નનો દિવસ આવ્યો, પ્રભુનો વિવાહ ખેલનો. આપણા તો લૌકિક પ્રસંગો સાથે પણ ઠાકોરજી જોડાયેલા છે. આપણા ઘરે જ્યારે કોઈ લૌકિક આવ્યું હોય, વૈષ્ણવની એ ચતુરાઈ છે. અને ઠાકોરજી વૈષ્ણવને કહે છે કે તું બહુ મોટો ભક્ત બનવા માંગે છે ને, હું તને સંસારમાં ફસાવીને રહીશ, મારી માયા જોજે તું. પ્રભુ કે હું ભક્ત કે હું તો આપનો છું, હું ક્યાં માયામાં ફસાવાનો? અચ્છા, હું તને એવું ઘર આપીશ કે ઘરમાં એવો પ્રેમ થઈ જશે ને સાચવવામાં મને ભૂલી જઈશ. અચ્છા, ભક્ત કહે તમે ઘર આપો, હું એમાં જ પુષ્ટાવીને આપનું મંદિર બનાવી લઈશ, તો ઘર જ મંદિર બની જશે, તો મને તો ઘર પણ સેવાનું સ્થાન બની જશે. અચ્છા, તો તને હું એવા સ્વજનો આપીશ, તને એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરશે કે તું સંસારમાં એવો ફસાઈ જઈશ કે મને ભૂલી જ જઈશ. અચ્છા, એવું કરશો તો હું એ ઘરના બધાને બ્રહ્મ સંબંધ કરાવી લઈશ, અને એ લોકો જ વૈષ્ણવ બની જશે, તો મારે સત્સંગ કરવા બીજે ક્યાંય નહીં જવું પડે. અચ્છા, એમ છે તો હું તને એટલું ધન આપીશ કે ધનના મોત્સોકમાં તેનું એને વાપરવામાં, ખર્ચવામાં એવો મને ભૂલી જઈશ કે યાદ જ નહીં આવું. અચ્છા, આપ ધન આપશો તો હું દ્વારકેશલાલજીની કથા બેસાડી લઈશ, તો એ જ ધન મારા ઉદ્ધારનું કારણ બની જશે. મૂળ વાત એ છે, ભગવાન લૌકિક આપે છે, વૈષ્ણવ એને સાધન બનાવીને પોતાના આત્મોદ્ધારનું, કલ્યાણનો માર્ગ બનાવી લે છે. અને આ લૌકિક મળેલા પદાર્થોથી પણ જે પોતાનું અલૌકિક સાધી લે, એ જ સાચો વૈષ્ણવ છે. આપણે અલૌકિક સાધનો ગોતવા નથી જવું, આપણે તો મળેલા લૌકિક સાધનોથી પણ અલૌકિકતાને સાધી લેવાની છે. જ્યારે પણ આવા ધન સંપત્તિ મળે, અમે સ્કૂલ બાંધી લઈશું,
અમે છોકરીઓને ભણાવીશું. સત્કાર્યો કેટલા લોકો જોડાયા, ખરેખર મને બહુ ખુશી છે. અને હજી ઘણા લોકો જોડાઈ રહ્યા છે, સામેથી આવીને વાત કરી રહ્યા છે કે જ્યારે કન્યા પ્રશિક્ષણનો આવો મહાયજ્ઞ આપણે ઉપાડ્યો છે અને ત્યારે આટલા બધા વૈષ્ણવ સમાજ અને બધા જ જોડાઈ પ્રભુના કાર્યો પ્રભુ જ હૃદયમાં બેસાડીને કરાવે છે. તો જ્યારે લૌકિક મળે ત્યારે અલૌકિક સાધજો. મળ્યું છે ત્યારે કરી લેજો. લઈ જવાનો અહીંયાથી કોઈ ઉપાય નથી. આપણે કાંઈ લઈ જઈ નથી શકવાના. અને પાછા લોકો તો પાછા છોકરાઓને જાણે ઉપકાર કરતા હોય ને એવું કે તારા માટે આટલું આટલું મૂકી જવાના. છોકરો કે તો લઈ જાઓ ને ભેગા, હું ક્યાં ના પાડું છું. પણ લઈ જવાનો ઉપાય નથી એટલે ઉપકારની જેમ આપતા જઈએ. દુનિયાથી કંઈ લઈ નહીં જઈ શકીએ, પણ દુનિયામાં કંઈક સારું મૂકીને ચોક્કસ જવું જોઈએ. એવું કંઈક મૂકીને જાઓ કે આવતી પેઢી, આવતો સમાજ, આવતું જનરેશન આ ભગવત કાર્યો સાથે જોડાયેલું રહે, સત્કર્મ સાથે સંકળાયેલું રહે. હવે વઢીને ને લડીને કોઈને નહીં કહેવાય. હવે તો સારી વ્યવસ્થાઓ ઊભી કરો જ્યાં એમને આવવું ગમે, જ્યાં એમને આનંદ આવે, જ્યાં એમને પ્રેરણા મળે એવા સ્થાનો બનાવીને મૂકી જાઓ જેથી એ લોકો જોડાયેલા રહે. અને જે જોડાયેલા છે, જે કરે છે અને જેને તમારા ધર્મ જોડે પડી નથી, તમને જે ગમે છે એ તમારા સુખ જોડે પડી નથી, તો શું તમે એમ ઈચ્છો છો કે તમારા ગયા પછી આટલી મહેનત કરીને કમાયેલો પૈસો લોકો મોજશોખમાં ઉડાડી દે? તમે આખી જિંદગી મહેનત કરી, એનું ફળ શું? તો કે ભેગું કરેલું ધન. અને તમે એવા લોકો માટે મૂકી ગયા કે ખબર છે કે આ કેવલ ઉડાડવાના જ છે મોજશોખમાં, તો તમારા જિંદગીના ફળની આવી દુર્દશા થતી તમે જોઈ શકશો. અને એટલે તમારું ભેગું કરેલું એ કોઈના મોજશોખનું કારણ નહીં, પણ તમારી સદગતિનું કારણ બને. એટલે પોતાની જાતે, પોતાની આંખે, પોતાના હાથે અને પોતાની હયાતીમાં સત્કર્મ કરતા જજો. મારા ગયા પછી આ કરજે, હવે કોણ કરવાનું છે, કેમ થવાનું છે, થશે કે નહીં, એવા ટેન્શન સાથે જવું એના કરતા કરી ગયા એનો આનંદ લઈને ના જઈએ. અંગ મૂકીને જાવ પછી ચિંતા, લખ્યું તો છે વિલમાં પણ આ કરશે ખરો, એવા ટેન્શનમાં જવું એના કરતા આ બધું જ કરીને મારા હાથે કરીને ગયો છું. એ ભવિષ્યના પ્લાનિંગ નહીં, તમારા અંતઃકરણના મધુર સંસ્મરણો બને જે અંત સમયમાં તમારો અંતિમ સમય સુધારવાના કારણ બની જાય. તમારા પુણ્યો તો તમારી સદગતિ થાય એવું તમારા હાથે કરીને જજો કે જેથી છેલ્લી ઘડીએ કંઈ યાદ કરજો, આપણે આવા સ્કૂલ બાંધી, આવા મંદિરો બાંધ્યા, આવા સત્કર્મો કર્યા, આટલા અંતિમ સમયમાં કરેલા સત્કર્મો યાદ આવે ને એ પણ બહુ મોટી કૃપા છે. તો 4 વસ્તુ એવી રાખજો કરા કે અંત સમયમાં સારા વિચારો મનમાં આવે. નહીં તો પેલા પાછા આપ્યા નથી ને પેલાને આપવાના રહી ગયા, મારે તો આ કરવું તું ને એ રહી ગયું, અને આમ રહી ગયું તો પછી તું રહી જઈશ. અને એટલા માટે અવસર મળ્યા છે ને, પોતાના હાથે કરીને જજો, પોતાની આંખે જોઈને જજો, જેથી એક મધુર સંસ્મરણ સત્કર્મોના વાગોળતા જવાય. જે ચર્ચા ચાલી રહી છે, યશોદાજીએ કહ્યું ઉત્સવ કરવો ને બધાને બોલાવ્યા છે. અને પ્રભુને ત્યાં એક શકટ હતું, ગાડું હતું, એમાં પલ્લું બનાવીને ઠાકોરજીને પધરાવી દીધા. અને હવે તો જુદી જુદી સામગ્રીઓ બનાવવા લાગ્યા. સમસ્ત બ્રજવાસીઓને ભોજન કરાવવાનું છે અને શકટમાં લાલનને પધરાવી અને બધા જ લાગ્યા ને જે બને એ સામગ્રીને માટલામાં ભરી અને ગાડા ઉપર મૂકી દે. પ્રભુને થયું શકટ એટલે સંસાર, લૌકિક રસો બધા ઉપર અને હું નીચે. એટલે હું સેકન્ડ ચોઇસ, પહેલી ચોઇસ આ, સેકન્ડમાં હું. મારા થકી આ બધું છે અને આ બધું મારા માટે હોવું જોઈએ. અને મને જ ભૂલીને આ જ્યારે કરવા જાય છે તો આનું પતન થશે. અને શકટાસુરે પ્રવેશ કર્યો, ચરણનો પહાર કર્યો અને બધા રસ ઢોળાઈ ગયા. જો ભગવાનને કોઈનું બગાડવામાં રસ નથી, બગડતું બચાવવામાં રસ છે. ઘણીવાર ભગવાન આપીને બચાવી લે, ઘણીવાર લઈને બચાવી લે, પણ મૂળ ઉદ્દેશ છે ભગવાનનું
જીવનું હિત. એક બહુ મોટા શેઠજી હતા અને એને વિચાર આવ્યો કે ચિત્રકામનો એમને બહુ શોખ, અને બહુ સારા પેઇન્ટિંગો બનાવતા. એવું કે આપણા હિલ છે અને ત્યાં માઉન્ટેન ઉપર એની ટોચ ઉપર ઊભા રહીને સામેનું દ્રશ્ય બનાવું તો કેટલું સુંદર દ્રશ્ય બને. પોતાના એક સચ્ચે સેવકને સાથે લઈ ગયા અને પેલો ટ્રેમાં બધું કાગળ ને કલમ ને કલર ને બધું લઈને સાથે ગયો ને પેલા પેઇન્ટિંગ બનાવ્યું. અને પેઇન્ટિંગ બનાવતા બનાવતા પેલો સેવક બાજુમાં ઊભો છે અને બન્યું એટલે જુએ કે કેવું બન્યું છે, આમ બન્યું છે, કેવું લાગી રહ્યું છે, એમ કરીને પાછળ પાછળ જતા જાય. અને એટલામાં પેલા નોકરે જોયું કે હવે એક ડગલું રહ્યું છે, પાછળ જશે તો પડી જશે, હું બૂમ પાડીશ તો ડરીને પડી જશે. એણે કલર લીધું ને ચિત્ર ઉપર છાંટી દીધું અને આખું પેઇન્ટિંગ બગડી ગયું. ને પેલા એટલા નારાજ થયા, દોડીને આવે ને એક થપાટ મારી, આ તે શું કર્યું, મારું ચિત્ર બગાડ્યું કેમ? ત્યારે સેવકે કહ્યું, મને બગાડવામાં રસ નહોતો, તમને પડતા બચાવવામાં રસ હતો. એમ ઘણીવાર સંસારમાં ઘણી એવી કોઈ ઘટનાઓ ઘટે, ઘણું ધાર્યું ન મળે, ઘણું હાથમાંથી જતું રહે, ત્યારે આપણને એમ થાય કે ભગવાને આવું કેમ કર્યું? એમને બગાડવામાં રસ નથી, તમને બચાવવામાં રસ છે. ક્યાંક એનાથી આપણું પતન થવાનું હતું. આપણે જાણતા નથી. મળેલી વસ્તુ હાથમાં આવે ત્યારે બહુ ગમે, પણ એનાથી ભવિષ્યમાં શું થાય એ કોને ખબર છે? આપણે જાણતા નથી. એટલે મળ્યું એને જ કૃપા નહીં માનવી. મળેલું આપણા ઉદ્ધારનું કારણ બન્યું કે આપણા પતનનું. એ જ્યારે ઉપયોગ કરીએ, એ સમજ આવે. ભગવાનને કહેજો કે આપે ને એના પહેલા સારી સમજ પણ આપજે. કારણ કે કમાવાની બુદ્ધિ બધામાં છે, વાપરવાની બુદ્ધિ બધામાં નથી હોતી. મળેલું ક્યાં ખર્ચવું? કારણ કે એ જ મળેલું જ પતનનું કારણ બની જાય છે ઘણીવાર. અહીંયા શકટ એટલે સંસારાસક્તિનો નાશ કર્યો ભગવાન. એમ મહાપ્રભુજી કહે, આ શકટ તોડ્યું એટલે જે સંસારમાં આસક્તિ છે એ સંસારાસક્તિ તોડી દીધી. એટલે વ્રજભક્તોને એમ થયું કે ભગવાન પર આવા જુદા જુદા ઉત્પાત થાય છે તો હવે આપણું મન ઠાકોરજી તરફ જ રહેવું જોઈએ. હવે ક્યાંય મન બીજે નહીં લગાવવાનું, પ્રભુમાં જ આપણું ચિત્ત રહેવું જોઈએ. આમ સંસાર આસક્તિનો નાશ. કારણ કે ભગવાન જુદી જુદી ક્રિયા અને ઘટના દ્વારા ભક્તની અંદર ભક્તપણાનું સર્જન કરી રહ્યા છે. એ જેમ કાંકરાઓ ભળ્યા હોય ઘઉંમાં અને કાંકરામાં ને જે સુપડામાં છાંપીએ આપણે કરીએ અને એ શુદ્ધ થઈને કાંકરાઓ કાઢી નાખીએ, એમ ભગવાન કાંકરાઓને કાઢે છે. આગળ ભગવાને બગાસુકા તૃણાવર્તના ઉદ્ધારની કથા આવી. ગોદમાં લાલન છે અને યશોદાજી લઈને બેઠા છે, એટલામાં તૃણાવર્ત આવ્યો વંટોળિયાના રૂપમાં અને જાણે પવન સાથે માટીનું રેતીનું વાવાઝોડું આવે અને કાંઈ દેખાય નહીં, આ માણસની આંખો બંધ થઈ જાય. એમ તૃણાવર્ત એટલે રજોગુણની આંધી છે. ગીતાજીમાં પણ કહ્યું, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમી વૈરિણમ. આ રજોગુણની આંધી આવે ને ત્યારે માણસ પાપમાં રત થઈ જાય છે. અર્જુને તો પૂછ્યું કે માણસને ખબર હોય છે કે આ પાપ છે, છતાંય પાપ કેમ કરે છે? કોને ખબર નથી હોતી કે આ ન કરાય, છતાં એ થાય છે કે નહીં? દરેકને પાપનો પરિચય છે જ. આપણી તકલીફ એ છે, પાપ કરવામાં આપણને મજા આવે છે અને પુણ્ય કરવાનો કંટાળો આવે છે. આ માનો કે ન માનો, આકર્ષણ જ એટલા માટે છે કારણ કે આપણને એના પાપ ગમે છે, કારણ કે મનને ખુશ કરે છે. એટલે પ્રભુને એમ જ કહેજો કે પ્રભુ પાપ કરવા જાઉં, મનને કંટ્રોલ નથી, પણ તું સંજોગો ફેરવી નાખજે એટલે હું ક્યારે પાપ કરવામાં સફળ ન થાઉં. મારે નીકળવું જ હોય ઘરથી ને એ દિવસે કાર પંચર કરી નાખજે. ખર્ચવા જ હોય એ દિવસે પર્સ ઘરે ભૂલી જવું, એવું કરજે. કારણ કે મારા મન ઉપર મારો કાબુ નથી, તું સંજોગો ફેરવી નાખજે એટલે હું પાપમાં સફળ ન થઈ શકું. એટલે તું મને બચાવી લેજે, ઉગારી લેજે. અહીંયા ભગવાને વજન વધાર્યું, એટલું વજન વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. તૃણાવર્તને થયું લાવ પ્રભુને ઉપાડી જાઉં કંસ પાસે. આકાશમાં ગોળ 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 કરતો પ્રભુને ઉપાડીને ગયો. પ્રભુએ એક થપાટ મારી અને તૃણાવર્તનો ઉદ્ધાર થઈ ગયો. રજોગુણથી મુક્ત કર્યા ભક્તોને. અનેક પ્રકારની લીલાઓના વર્ણન દશમસ્કંદની લીલામાં ઠાકોરજી ભિન્ન ભિન્ન પ્રકારની લીલા કરતા કરે છે. અહીંયા ગર્ગજી આવ્યા છે વ્રજમાં. કંસે અહીંયા વસુદેવજીના પુરોહિત છે, નામકરણ કરવા માટે ગર્ગજી આવ્યા છે. ગર્ગ પુરોહિતો રાજન
યદુ નામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિત. આઈએ પધારીએ મહારાજ. ભગવાનના પુરોહિત છે. જે યજમાનનું હિત વિચારે એને પુરોહિત કહેવાય. આપણા તીર્થમાં પુરોહિત હોય ને, આવ્યા નામકરણ કરવા માટે. કહેવા લાગ્યા કે વસુદેવજીનું બાળક રોહિણીજીને ત્યાં છે, એનું નામકરણ કરવા માટે મને મોકલ્યો છે, તો લાવ તમારા બાળકનું પણ નામકરણ કરી દો. નંદ બાબા કહે પણ તમે કંસના પુરોહિત તમારા બાળકનું નામકરણ કરો ને ખબર પડે તો નારાજ થાય. કોઈને ખબર નહીં પડે એમ ગૌશાળામાં કરીશું. અને બીજા દિવસે બધી જ તૈયારી કરી. 16 સંસ્કારો છે ને આપણે ત્યાં, નામકરણ પણ એક સંસ્કાર છે. અને જૂના સમયમાં તો ગુરુજનો નામ પાડતા. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. અને હવે તો જુદા નવા ફૈબા છે, એનું નામ છે ગૂગલ. અને એટલા માટે ગૂગલ પર સર્ચ કરો ભગવાનના નામ, તો ભગવાનના તો અનેક જુદા જુદા પ્રકારના નામ છે. ગમે તે નામ પાડી નહીં દેવા. એનો પણ અર્થ ગૂગલ લખે કે ગોડ ને એમાં આવે, પણ એ કઈ લીલાનું છે એનો અર્થ કોઈ સંસ્કૃત વાળા, આ લોકોને એવું સંસ્કૃત નામો પાડવાનો બહુ ક્રેઝ છે, પણ એનો પણ અર્થ કોઈ બ્રાહ્મણ પાસે જાણી લેવો કે આનો મિનિંગ શું થાય. ગૂગલ પર તો ઇંગ્લિશમાં એમ જ લખ્યું ગોડ નેમ, કે આનું નામ એ જ લખ્યું હોય, પણ એમાં પણ ભગવાનની કઈ લીલાનું નામ છે એ પણ જોઈ લેવું. નહીં તો ઘણા એવા વિચિત્ર નામો પાડે કે એના અર્થો જ કંઈક જુદા થતા હોય. એટલે થોડું જાણી રાખવું. અહીંયા નામકરણ કરવા માટે બધી જ વિધિ વિધાનોના બધા જ સાધનો ગોઠવાયા છે. અને સૌથી પહેલા દ્રષ્ટિ પડી દાઉજી રોહિણીજીના ખોળામાં છે, અને બોલ્યા ગર્ગજી, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્યાદ બલમ વિદુ. અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીજીનું બાળક ગુણોથી સંપન્ન છે, સર્વને આનંદ આપનારા છે, બળમાં સર્વથી શ્રેષ્ઠ છે, એટલે એનું નામ બોલીએ બલરામજી મહારાજ કી જય. હવે દ્રષ્ટિ પડી યશોદાજીની ગોદમાં, અને પોતાના મોટા મોટા નેત્રોને ડબડબાવતા ઠાકોરજી ગર્ગજીની સામે જોવા લાગ્યા. અને નેત્રોને જોઈને ગર્ગજી સમજી ગયા કે આનું નામ હું શું પાડવાનું. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માન રૂપાણી તાન્યહમ વેદનો જના. બહુની સંતિ નામા, અરે આના તો અનેક નામો છે, અનેક રૂપ છે, આનું નામ હું શું રાખવાનું. પણ આને જોતા જ મારું મન આની તરફ કર્ષિત થઈ રહ્યું છે, એટલે એનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ નામ જે કર્ષણ કરે, કૃષ્ણ નામ રૂપ લીલા અને ધામ આ ચારે દ્વારા જે કર્ષણ કરે કૃષ્ણ છે. નામ એવું જે ખેંચે, રૂપ એવું જે ખેંચે. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે, મોટા મોટા નાસ્તિકો પણ આસ્તિક થઈ ગયા છે. તમે જુઓ તો 84-252 વાર્તાઓમાં પ્રસંગ વાંચો તો એવા એવા ભક્તો જે ક્યારે દર્શન કરવા નહોતા જતા. સુરદાસજીની વાર્તામાં આવે છે ને પેલા વણિકની વાર્તા, ક્યારે ન જાય પણ ધંધો ચલાવવા માટે ઠાકોરજીનું નામ લે, અને જ્યાં એક વાર શ્રીનાથજીની ઝાંખી કરીને એમના જ થઈ ગયા. એવા પ્રભુનું રૂપ છે. લીલા એની અનેક લીલાઓ. કૃષ્ણ લીલા એવી છે જે બાળકને ગમે, યુવાનને ગમે ને વડીલને ગમે. ભગવાનની લીલાઓ જ એવી છે. અને ધામ, ભગવાનનું ધામ બ્રજધામ એવું છે, કેટલીય વારે લઈ જાઓ છતાં એમ થાય ફરી એકવાર જવા મળે તો સારું. એવો બ્રજની ધામનો મહિમા છે. તો આમ આ ચારે રીતે જે કર્ષણ કરે છે એ જ કૃષ્ણ છે. અનેક પ્રકારની પ્રભુની લીલાઓના વર્ણન આવ્યા. ઠાકોરજી હવે ધીમે ધીમે મોટા થવા લાગ્યા, અને આજુબાજુથી ફરિયાદો શરૂ થઈ. ગોપીઓ સવારે સવારે આવે ને કહે, અરે યશોદા બહાર આવો. કેમ, શું થયું? અરે આ તારા લાલનને સંભાળ, આ નવા નવા પેતરાઓ શીખ્યો છે, ચોરી કરતો થઈ ગયો છે. કેવા કેવા ઉધમ કરે છે. શું કર્યું? વત્સાન મુંચન ક્વચિદ સમય ક્રોશ સંજાત હાસ. અરે
ગાયને દોવાની બાકી હતી, વાછરડું બાંધેલું હતું. છાનો માનો સવારે આવ્યો અને ક્યારે વાછરડું ખોલી ગયો ખબર જ ન પડી અને બધું જ દૂધ પી ગયો વાછરડું. હવે દોવું શું ને વેચું શું? અરે મારો લાલન જે કરે છે ને બરાબર જ કરે છે. જો ગાય જ્યાં જે જગ્યાએ ગાય પ્રસન્ન હોય, ગોવાળ પ્રસન્ન હોય, વાછરડું પ્રસન્ન હોય, એ જ ગાયનું દૂધ અમૃત કહેવાય. પણ જો ગાય પોતે પ્રસન્ન નથી ને દૂધ લો છો, ગોવાળ પોતે ખુશ નથી ને દૂધ કાઢો છો, અને વાછરડાને પીવા નથી દેતા, તો એ ગાયનું દૂધ અમૃત નથી. એટલે લોકો પ્રચાર ભલે કે ગાયનું દૂધ પીઓ, ગાયનું દૂધ પીઓ, ગાયનું દૂધ પીઓ, પણ ક્યાંક એટલો અતિરેક ન કરી નાખતા પ્રચારમાં કે લોકો ગાયને પ્રતાડિત કરવા લાગે. શાસ્ત્રોમાં, કારણ કે ગાયના થનમાં એટલું એક્સ્ટ્રા દૂધ હોય છે કે વાછરડું પીધા પછી પણ બીજાનું પોષણ કરી શકે. અને એટલા માટે શાસ્ત્રે પણ ગૌ દુગ્ધની પરમિશન આપી છે, આજ્ઞા આપી છે. એને અમૃત તુલ્ય કહ્યું છે. યજ્ઞનો એક અવિભાજ્ય અંગ કયો છે, અભિન્ન અંગ એને માનવામાં આવ્યો છે. અને એટલા માટે આ ગાયના દુગ્ધની મહિમા છે આપણે ત્યાં. યજ્ઞનો ભાગ જે પંચગવ્ય આદિ ફરિયાદો થવા લાગી, પ્રભુ ચોરી લીલા કરવા લાગ્યા, અને એવા એવા ઉપાયો એમને આવડે ને એવા એવા રસ્તા કાઢે, અને ફરિયાદના બહાને ગોપીઓ ઠાકોરજીના દર્શન કરવા આવે. એકવાર ગોપી આવી, કહેવા લાગી ઠાકોરજીને તું બધે ચોરી કર, મારા ઘરે કરીને બતાવ તો માન. પ્રભુ કહ્યું તારા પર પણ કૃપા કરીશું. એકવાર સાડી પહેરી, ઘૂંઘટો તાણ્યો અને ગોપીના ઘરે જઈને ખખડાવ્યું. ચંદ્રાવલીએ દ્વાર ખોલ્યું અને પૂછ્યું કોણ છે તું? અરે મને ન ઓળખી, તારી નાની બેન ભદ્રાવલી છું. અરે હું તો પરણીને આવી, મારે તો કોઈ બેન હતી નહીં, આ બેન ક્યાંથી આવી? અરે તું પરણીને ગઈ ને પછી મારો જન્મ થયો છે. એને નીચેથી ઉપર ને ઉપરથી નીચે જોયું, બધું ઢાકેલું ને હાથ દેખાયા ને એ પણ કાળા કાળા. અરે અમારા ઘરમાં તો બધા ગોરા, બાબા ગોરી, મૈયા ગોરી, તું કાળી કાળી ક્યાંથી થઈ? આ મૈયાનો વાંક છે. તારા જન્મ વખતે તો માખન મિશ્રી ખાધા અને મારા જન્મ સમયે જાંબુની સિઝન ચાલતી હતી. પેલી બિચારી ભોળી ગોપી, એને થયું કે ભલે ભલે આવ બેન, બહુ સારા સમયે આવી, હમણાં જળ ભરવા જઉં છું, થોડું એમ કરીને ઘર ચોખ્ખું કરી નાખ ને. પ્રભુ કે તું જાતો ખરી, આખું ઘર ચોખ્ખું કરી નાખે. અને પ્રભુ જ્યારે ગોપી જાય છે, અનેક પ્રકારની લીલાઓના વર્ણન આપણે ત્યાં વર્ણિત કરવામાં આવ્યા. બોલીએ માખન કે ચુરૈયા કી જય. પ્રભુ માખણ ચોરવા નથી આવતા, ભક્તોના ચિત્ત ચોરવા આવે છે. માખણ નવનીત એટલે શું? નિત નવીન જાગેલો ગોપીનો ભાવ, એ જ નવનીત છે. અને ગોપીઓને જ્યારે તાપ થાય, પ્રભુ તારા માટે દોહન કરું છું અને તને જ ન પહોંચાડી શકું, તારા ઘરે તો આટલા ભંડાર ભર્યા છે. પ્રભુ કે હું તારા ઘરે આવીને તારા પર કૃપા કરીશ. કારણ કે પ્રભુ કેવા છે, જો ચોરી કરે, મેં પહેલા જ કહ્યું ને, કર્મ અને લીલામાં કયો ભેદ? આ તો નાટક છે, લીલા છે, કર્મ નથી. કર્મ હોત તો નિંદનીય થાત, લીલા છે એટલે સ્તુત્ય છે. નહીં તો કોઈ ચોરી કરે તો એનો યશ વધે કે ઘટે? ઘટે ને. અને આપણે તો શું કહીએ છીએ? ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી गिरिराज धारी. भक्ताभिलाषा चरितानुसारी और दुग्धादि चौरेण यशो विसारी. દુગ્ધાદિની ચોરી કરી ભગવાને યશનો વિસ્તાર કર્યો. તો યશનો વિસ્તાર કેમ થાય ચોરી કરીને? એટલા માટે થયો કે આ ભગવાન એવા કૃપાળુ છે કે ભક્તની રાહ નથી જોતા કે તું મારા સુધી પહોંચ, પણ હું તારા ઘરે આવી જાઉં. ભલે ને ગામના લોકો ચોર કે, પર ચોર કેવડાઈને પણ તારા મનોરથોને પૂરા કરું, એમાં જ મારી ભગવત્તા છુપાયેલી છે. તો ભગવાન પોતાની ભગવત્તાને રાખવા ચોર કેવડાવવા પણ તૈયાર થાય, તો એમાં ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. ચિત્ત ચોરીની લીલા છે. સાધારણ ચોર હોય ને, નજર બચાવીને ચોરે. આ ચિત્ત ચોર છે, આ તો નજર મિલાવીને ચોરે છે. નજરથી નજર એવી મિલાવે કે ભક્તને એમ થાય કે બધું પ્રભુને ધરી દો.
આ ચિત્ત ચોરીની, આ માખણ ચોરીની આવી દિવ્ય લીલા પ્રભુ કરે છે. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા છે. દાઉજી બાજુમાં છે, દૂર ઝાડ નીચે તાપ છે એટલે બેઠા છે યશોદાજી, સખાઓ આજુબાજુ છે. જો તમે ગોકુળમાં રમણ રેતી જાઓ ને, આગળ આ રમણ રેતીની લીલા છે અને નિકટમાં બ્રહ્માંડ ઘાટ હોય અને રમણ રેતીમાં ત્યાં રમણ રેતી લોટ્યો નહીં, કિયો ન યમના પાન. આપણે ત્યાં કે તાકો જન્મ વૃથા ગયો. તો રમણ રેતીમાં લોટવાની મહિમા, જો આ રજની મહિમા કેવી છે, ત્યાં આળોટવાનો મહિમા છે. કેમ? કારણ કે અહીંયા આની રજમાં તો ભગવાન પોતે આળોટ્યા, એ રજને આરોગ્ય. જોયું ચારે બાજુ, કોઈ જોતું તો નથી ને. ગોળો બનાવ્યો માટીનો અને ગોળો બનાવી આજુબાજુ જોઈ ધીમે રહીને મુખમાં મૂકી લીધો. હવે મુખમાં મૂકી લીધો, જોઈ ગયા દાઉજી, લાલન તુમને મિટ્ટી ખાઈ. દેખો झूठ मत बोलो, મેં જોયું છે તમે માટી ખાધી, મોઢામાં મૂકી છે. સાચું કહો, નહીં તો મૈયાને ખાઈ દઈશ. કહી દો. અને દોડતા દોડતા મૈયા, મૈયા મૈયા लालन ने मिट्टी खाई. अच्छा अभी देखती. दौड़ती हुई आई मैया, कहने लगी लालन तुमने मिट्टी खाई. અને લાલન બોલ્યા, નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિશંસિનઃ યદિ સત્ય ગિરસ્તરહિ સમક્ષમ પશ્ય મે મુખમ. મેં માટી નથી ખાધી. તો આ બધા કહી રહ્યા છે ને, આ બધા ખોટું બોલે છે. હવે અહીંયા વિદ્વાનો, ઋષિ મુનિઓ, આચાર્યો બધા ચર્ચામાં પડી જાય. અસત્ય બોલે ભગવાન હોય? કારણ કે દેવકીજીના ગર્ભમાં આવ્યા ત્યારે તો દેવતાઓએ સ્તુતિ કરી, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય યોનિ નિહિતમ ચ સત્ય. સત્યવ્રત પરમાત્મા છે, ક્યારે પણ અસત્ય બોલતા નથી. તો ભગવાન ખોટું કેમ બોલે છે? પોતે મોઢામાં મૂકી છે, જોઈ છે, પછી એમ કે નામ બક્ષિતવાન. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો કે મૈયાએ પ્રશ્ન જ ખોટો કર્યો, એટલે ભગવાને જવાબ સાચો આપ્યો છે. મૈયાએ કહ્યું, લાલન તે માટી ખાધી. લાલન કે મેં માટી નથી ખાધી, કારણ કે લાલન કહે છે મૈયા આ વ્રજ રજ છે, માટી નથી. કારણ કે મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાય, ઓર વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. આ તો મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે એવી વ્રજ રજ છે. તું આને માટી કે છે? આ માટી મેં નથી ખાધી, વ્રજરજ પધરાવી છે. એક અર્થ એમ કર્યો કે ભગવાન તો દ્રષ્ટા છે, ભોગતા નથી. એક અર્થ એમ કર્યો કે પ્રભુ માટી નથી ખાધી એમ કહે છે તો સાચું જ બોલી રહ્યા છે, કારણ કે ખાધી નથી પણ ખવડાઈ છે. તો કે આવું કેમ? તો કે જ્યારે પૂતનાના પ્રાણનું કર્ષણ કર્યું ને ભગવાને, ત્યારે એની ભીતર વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ હતા. આટલા હજારો બાળકોને મારી નાખેલા, એ બધા પૂતનાની ભીતર. અને ભગવાને પૂતનાના પ્રાણોના કર્ષણ કર્યા ત્યારે પૂતનાની સાથે બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર આવી ગયા. અને એ વ્રજવાસીના બાળકોએ કહ્યું કે પ્રભુ, જે લાલસાથી અમે વ્રજમાં જન્મ લીધો, બાળક બનીને જન્મ્યા, અમે તો એનાથી જ વંચિત રહી ગયા. આ વ્રજરજને પામવા માટે તો વ્રજમાં આવેલા અને એના પહેલા તો મૃત્યુને પામી ગયા. પ્રભુ હવે આપ કૃપા કરો, વ્રજરજનો આપ અમને આસ્વાદ કરાવો કૃપા કરીને. એટલે ઠાકોરજીએ એ વ્રજવાસીના બાળકોના મનોરથને પૂરા કરવા માટે માટી ખાધી નથી, પણ વ્રજ બાળકોને ખવડાઈ છે. એટલે પ્રભુ સત્ય બોલી રહ્યા છે, અસત્ય બોલતા નથી. નાહમ બક્ષિતવાન, મેં ખાધી નથી, ખવડાઈ છે. કારણ કે વ્રજનો મહિમા એની રજથી છે. અને આ 3 સ્થાનની રજનો વિશેષ મહિમા છે. પહેલું યમુનાજીની રજ, તટની. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ તટી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને, સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યો, ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી
શોભા શેનાથી છે? શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી. પ્રભુ નિત્ય ત્યાં ચરણારવિંદની રજ પધરાવે, શોભા એનાથી છે. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે, 41 પદમાં પણ ગાઈએ છીએ. બીજી રજ વૃંદાવનમાં છે, અને એ છે ગાયોને ચરાવતા ચરાવતા જ્યારે પ્રભુ પધારે, સંધ્યાનો સમય થાય ને, દીવા કરો દીવા કરો થઈ સંધ્યા વેળા, ગોવિંદ પધારવાની થઈ ગઈ છે વેળા. આગળ ગાયો પાછળ ગાયો, વચ્ચેમાં શ્રી કૃષ્ણજી મોરલી. એક ગાયોની ખુરરજ ઉડતી હોય અને એનાથી મંડિત થયેલા પ્રભુ એક ગોરજ, એની મહિમા છે. વ્રજરજમાં ત્રીજો મહિમા છે, ગોવર્ધન કી રહીએ તરેટી, नित प्रति मदन गोपाल लाल के चरण कमल चित, और व्रज रज में लोटत गोविंद कुंड में नहीं. ત્રીજી મહિમા વ્રજમાં છે, ગિરિરાજજીના તરેટીના રજની મહિમા. કારણ કે આજે પણ ઠાકોરજી રોજ ગિરિરાજજીની પરિક્રમા કરે છે. અને જુઓ ને એ રજ કેવી મહિમા. મહાપ્રભુજીથી લઈ આજ સુધી જેટલા વલ્લભ કુલ થયા, કોઈ એવું નહીં હોય જેમણે પરિક્રમા ન કરી હોય ગિરિરાજજી. એટલે કે એમના ચરણોના સ્પર્શની રજ છે, ઠાકોરજીની રજ છે, સ્વામીજીના ચરણની રજ છે, સમસ્ત વ્રજભક્તોના ચરણની રજ છે. વિચાર કરો, આટલા દિવ્ય તત્વોના ચરણોના સ્પર્શ જે રજને મળ્યા હોય, એની મહિમાનો ક્યાં સુધી ગાન કરવો. તો રજનો મહિમા છે, અને એટલે ઠાકોરજીએ રજનો મહિમા વધારી અને કહ્યું, આ માટી નથી માં, તો વ્રજરજ છે. અને તને ભરોસો ના આવતો તો મારું મુખ ખોલીને જોઈ લે. અને જ્યાં મુખ ખોલ્યું, સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા. અને બ્રહ્માંડમાં પૃથ્વીલોકમાં ભારતવર્ષમાં વ્રજમંડળ, વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ, અને યશોદાજીએ પોતાને ઉભેલા જોયા. જાણે મતિ ભ્રમિત થતી હોય એમ થવા લાગ્યું કે આ કોઈ મારો ભ્રમ છે કે મારો બાળક નહીં પણ ઈશ્વર છે, કે જેના મુખમાં સમગ્ર બ્રહ્માંડ બિરાજે છે. અને જો આ ઈશ્વર છે તો મેં તો કેટલા અપરાધ કર્યા. ઘણીવાર એને માંગ્યું ને ભોજન નથી આપ્યું, ઘણીવાર એને વળી છું, એને માર્યો છે, તો મારાથી મોટી પાપી કોણ? મારે તો પ્રાયશ્ચિત કરવું જોઈએ. આને તો રોજ પગે લાગવું જોઈએ, સિંહાસનમાં આને પધરાવવો જોઈએ, રોજ આની પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. પૂજાથી થાકીને વ્રજમાં સેવાનો આનંદ લેવા આવ્યો છું. દુનિયા મારી પૂજા કરે છે, પણ યશોદાજીને ત્યાં હું પૂજાતો નથી, ત્યાં તો બાળકની જેમ સેવા હું છું. એટલે જ આપણે ત્યાં બે પ્રવાહ છે ને. અન્ય જગ્યાએ પૂજા હોય, ષોડશોપચાર, પંચોપચાર, અને હવેલી માર્ગમાં સેવા માર્ગ, આપણે ત્યાં સેવા હોય. ત્યાં આહ્વાનથી લઈને વિસર્જન સુધી 16 સ્ટેપમાં પૂજા થાય, ષોડશોપચાર. અને પુષ્ટિમાર્ગીય ક્રમમાં ત્યાં સેવા થાય, મંગળાથી લઈ શયન સુધીની અષ્ટયામ સેવા. પ્રભુ જાગે ત્યારે વ્રજવાસીઓની સવાર પડે, અને પ્રભુ પહોળી જાય એટલે વ્રજવાસીઓની રાત થાય. આ હવેલીમાં તમે શ્રીનાથ ધામમાં દર્શન કરવા જાઓ છો ને, ત્યાં મંગળા, શિંગાર, આ બધો અષ્ટયામનો ક્રમ ચાલતો હોય. દર્શન ભલે ન ખોલવામાં આવે પણ ક્રમ તો ભીતર થાય જ. લાલન જાગે ને વ્રજભક્તો દર્શન કરે, મંગળા, યશોદાજી શિંગાર આદિ કરે, ગોપી વલ્લભ ભોગ આદિ આવે, પાછા વનમાં જઈને રાજભોગ આરોગે, પાછા અનવસર થઈ જાય, પહોળી જાય, અને પાછો જાગવાનો સમય થાય એટલે શંખનાદ કરીને લાલનને જગાવવામાં આવે એટલે ઉત્થાપન, પાછા ગાયોને લઈને ગોકુળ આવે એટલે ભોગ સંધ્યા, યશોદાજી આરતી ઉતારે, સંધ્યા આરતી, સાંજનું ભોજન કરે, શયન ભોગ, અને સંધ્યાકાળના સમયમાં વ્રજવાસીઓ આરતીના દર્શન કરવા આવે એ શયન આરતી. આમ આઠે સમયનો ભાવ આપણા ઘરે પણ ઠાકોરજી બિરાજતા હોય ત્યારે ભલે કલાક જ સેવા કરતા હોઈએ, પણ એમાં પણ અષ્ટયામનો ભાવ વિચારવામાં આવે.
લાલનને જગાવીએથી લઈને પોઢાવા સુધીનો આવો અષ્ટયામનો ભાવ જ્યાં હોય ત્યાં સેવા માર્ગ કહેવાય. અને અન્ય જગ્યાએ જ્યાં પૂજા આદિ થતી હોય ત્યાં પૂજા માર્ગ કહેવાય. અને સેવામાં યથા દેહે તથા દેવે, જે તમારા દેહને થાય એ તમારા ઠાકોરજીને થાય. તમને ઠંડી લાગે ઠાકોરજીને ઠંડી લાગે, તમને ગરમી લાગે તો એને ગરમી લાગે. આ શાસ્ત્રોક્ત વિધાન છે, યથા દેહે તથા દેવે. અને આમ તત્સુખની ભાવનાથી લાલ લડાવવામાં આવે. અમારા લાલન, અમારા શ્રીનાથજી બાબાને એ જાણે સાક્ષાત ત્યાં મૂર્તિ રૂપે ભગવાન નથી હોતા, ત્યાં તો સ્વયં ભગવાન સ્વરૂપ રૂપે બિરાજતા હોય છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં મૂર્તિ શબ્દ નથી વપરાતો, સ્વરૂપ બિરાજ. તમારે ત્યાં કયું સ્વરૂપ બિરાજે? શ્રીનાથજીનું, લાલનનું, યમુનાજીનું. સ્વરૂપ શબ્દનો પ્રયોગ કરે. સાક્ષાત ઠાકોરજી છે એવો ભાવ રાખીએ. અને એટલે ઠાકોરજી પાસે એવું નથી માંગતા કે હે પ્રભુ દર્શન ક્યારે આપશો. તો ઠાકોરજી કે જે આપી રહ્યો છે કોણ છે? આપણે ત્યાં કોઈ આકાશમાંથી ઉતરીને દર્શન નથી આપવાનું. જેની સેવા કરો છો ને એ જ પ્રગટ થઈને અનુભવ કરાવવાનો છે. એટલે આપણે ત્યાં તો સાક્ષાત પ્રભુ બિરાજે છે. આ પ્રગટતાનો ભાવ જ્યાં છે ત્યાં સેવા છે. આ ભાવના આપણે ત્યાં સેવાની છે. આમ ફરી વૈષ્ણવી માયાનું આવરણ લાવી દીધું. યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને છાતીએ ચાપી દીધા. પ્રભુને થયું મારે તો સેવાનું સુખ જોઈએ છે, મારે ઈશ્વર તરીકે વ્રજમાં નથી પૂજાવું, મારે તો સર્વ ભાવે લાલ લડાવવા છે. સર્વદા સર્વ ભાવે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ સર્વમ. પ્રભુને સર્વ ભાવે લાલ લડાવવાના. અને તમારો જેવો ભાવ હોય ઠાકોરજી એવા થઈને મળે. યે યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. તું જે રીતે મને ભજે હું પણ તને રીતે ભજું. ઘણી વાર કે આમાં સાચું શું? કણકણમાં ઈશ્વર છે, તમારી ભીતર ઈશ્વર છે, તમે સેવા કરો છો એ ઈશ્વર છે, તમારે ભક્ત બનીને સેવા કરવાની, મા બનીને કરવાની. શું સાચું? તારો ભાવ જેવો સાચો એવા ઈશ્વર તને થઈને મળશે. તું યશોદા બનીને બેસીશ તો એ લાલન બની જશે. એ ભૂખ્યો થશે, એને નીંદ પણ આવશે, એને વસ્ત્રોય પહેરવા હશે. પણ તું જ્ઞાની બનીને બેસીશ તો પછી એ કણકણમાં છે. જેવું પાત્ર હોય રસ એવા આકારનું થઈ જાય. આ ભગવાનનું વચન છે. અહીંયા અનુભવ કરાવ્યો છે. વૈષ્ણવી માયાનું આવરણ લાવ્યા. આગળ દામોદર લીલાનું વર્ણન આવ્યું. આ દામોદર લીલામાં દામ અને ઉદર, દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ. ઠાકોરજીના પેટ સાથે દોરડું બાંધાયું એ દામોદર. દામોદર ભક્ત વત્સ્યો, ભક્તોને વશ છે દામોદર પરમાત્મા. યશોદાજીએ વિચાર કર્યો કે આટલી સામગ્રીઓ ઘરમાં પડી છે છતાંય બીજાને ત્યાં જઈને કેમ આરોગે છે. વિચાર થયો કે ગોપીઓ પોતાના હાથે કરે છે તો બીજા પાસે કરાવું. એટલે પુષ્ટિ માર્ગમાં જાતે કરવાનો ક્રમ છે, પોતાના હાથે બનાવીને ધરે હોય. કારણ કે આપણા હાથે ભગવત સેવા કરવાની. સાહેબ દાદા આવી રહ્યા છે અને ખૂબ સત્કાર્યો જેમના હાથે થઈ રહ્યા છે આ લંડનની ભૂમિ ઉપર. એમને ત્યાં જવાનો અવસર મળ્યો અનુપમ મિશનમાં. અને વિશ્વભરમાં જેમણે સેવાની જ્યોત પ્રગટાવી છે એવા સાહેબ દાદા અહીંયા ઉપસ્થિત છે. એમનો ખૂબ લાગણી, એમને ખૂબ પ્રેમ, એમનો ખૂબ ભાવ અને એમની આત્મીયતા સદા રહી છે. એમનું વૈષ્ણવ સંઘ વતી આપણે સ્વાગત કરીએ છીએ. અને હું આ ખાસ સંચાલકને કહીશ કે એમનું અભિવાદન આપણે કરીશું. એમના પ્રેરણા શબ્દો સમગ્ર સમાજને મળે. કારણ કે એટલું મોટું બીડું એમણે ઝડપ્યું છે. ઓમ નામનું આખું એક સેન્ટર અને સ્મશાન ભૂમિ જે હિન્દુ સમાજ માટે બને એવા સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ. આટલી જેફ વયે પણ એ જે રીતે યુવાનોને શરમાવ્યા પુરુષાર્થ કરી રહ્યા છે તે આપણા બધાની પ્રેરણા છે. ખૂબ ખૂબ આપનું સ્વાગત છે ભાગવતજીની આ ભૂમિ ઉપર. શ્રીનાથ ધામ વૈષ્ણવ સંઘ આપનું સ્વાગત કરે છે. અને ઉદ્ઘોષકને કહીશ કે આપનું અભિવાદન અને સન્માન ટ્રસ્ટીઓ દ્વારા થાય. જેમ જેજેશ્રીએ જેમ જેજેશ્રીએ કહેલું, આજે આપણે બધા સાથે અનુપમ મિશનના ફાઉન્ડર શ્રી સાહેબજી અહીં ઉપસ્થિત છે. વૈષ્ણવ સંઘ ઓફ યુકે એમને સ્વાગત કરે છે. વૈષ્ણવ સંઘ ઓફ યુકેના ટ્રસ્ટી મીનાબેન પોપટને સ્ટેજ પર બોલાવી લઉં.
અને સાહેબજી સાથે જે ભક્તજનો છે એમનું પણ વૈષ્ણવ સંઘ ઓફ યુકે સ્વાગત કરે છે. Anupam Mission is a charitable organization running various programs for the benefit of humanity. હું શ્રી સાહેબજીને અનુરોધ કરું છું કે સ્ટેજ પર આવી પૂજ્ય જેજેશ્રીના આશીર્વાદ ગ્રહણ કરે. સરને અભિવાદન અમે કરીશું, એમનું અભિવાદન અમે કરીશું. સાહેબજીને ઇન્વાઇટ કરીએ કે બે શબ્દ દ્વારા એમના ભાવ અભિવ્યક્ત કરે. સજ્જન સ્વામી મહારાજની જય, શ્રી કૃષ્ણ પરમાત્માની જય, પરમ પૂજ્ય જયની જય. સભા મંડપમાં બિરાજમાન સર્વ વાલા વૈષ્ણવ ભક્તોની જય જય જય. હું તો પરમ પૂજ્ય જયના આશીર્વાદ લેવા જ આવ્યો હતો. ખરેખર ખૂબ આનંદ થયો. અમારું સન્માન ન હોય પણ જયની કૃપાથી આશીર્વાદ મળે એ મારા માટે બહુ મોટું ભાગ્ય કહેવાય. મેં ગઈકાલે વાત કરી હતી. અમારે ત્યાં અનુપમ મિશનમાં મંદિરમાં જેનું સ્વાગત કર્યું, સભા કરી ત્યારે તેઓના આશીર્વાદ મળ્યા હતા. મને વર્ષો પહેલાં બ્રિસ્બેન એરપોર્ટ પર લોન્ચમાં પરમ પૂજ્ય જેજેના દર્શન થયા. એની સ્મૃતિમાં હું કરું છું, કારણ કે ત્યારે મને પરિચય નહોતો, પણ એમના દર્શન કરવાથી થયું કે આ કોઈ મહાન પુરુષ છે, મોટા પુરુષ છે, મળ્યા. એમની વાતો સાંભળીને ખૂબ આનંદ થયો. હું માનું છું શ્રી કૃષ્ણ ભગવાનની કે સ્વામિનારાયણ ભગવાનની કૃપા થાય ત્યારે આવા સંતોનો મેળાપ થતો હોય છે. અનંત જન્મ સત્કર્મ, અનંત જન્મનો પુણ્ય ભેગા થાય છે. માતા પિતાના એવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ત્યારે આપણા જીવનમાં આવા સંતો પ્રવેશ કરે, આપણા આત્માનું કલ્યાણ થતું હોય છે. એવા પરમ પૂજ્ય જેની સરળતા, સહજતા, નિર્માણિત્વ, આટલા મોટા ગાદીપતિ હોવા છતાં પણ જે સામાન્ય ભક્ત તરીકેનું જે જીવન આપણી સાથે વ્યતીત કરે છે, એથી એમના માટેનો આપણો પ્રેમ અનંત ગણો વધી જાય છે. ગઈકાલે આવ્યા પ્રદીપભાઈ અમારા, અમે આપ સૌને વિદિત તો છે કે અનુપમ મિશન એક બહુ મોટો પ્રોજેક્ટ લઈને કાર્ય કરી રહ્યું છે. ઇંગ્લેન્ડમાં ખાસ કે યુરોપમાં આપણે સનાતન હિન્દુનો અંતિમ વિધિ હિન્દુ એના પ્રમાણે થઈ શકતો નથી, એવું
હિન્દુ ક્રિમેટોરિયમ ઓમ ક્રિમેટોરિયમના નામથી પ્રોજેક્ટ ઉપાડ્યો છે. બહુ મોટો પ્રોજેક્ટ છે. આપણે માનવોની તાકાત કેટલી, ગજુ કેટલું, એમાં ભગવાનની કૃપાના આવા સંતોનો આશીર્વાદ હોય તો ગમે એવો પ્રોજેક્ટ સરળ થઈ જાય. એ લાભથી અમે પ્રદીપભાઈને વાત કરી કે પરમ પૂજ્ય જે પધારે અને આશીર્વાદ આપે તો સારું. અને પરમ પૂજ્ય જે પણ એવા સરળ કૃપાવાળા કે અમારા આમંત્રણને માન આપીને ગઈકાલે પધાર્યા. પ્રદીપભાઈ લઈને આવ્યા, સતીશભાઈ, વિજયકુમાર, બધા એમના આશીર્વાદ લીધા. ને સાઈટ પર જઈને એમને પોતે પગલાં કર્યા, પવિત્ર કરી ધરતીને, અને પુષ્પવૃષ્ટિ કરીને આશીર્વાદ આપ્યા. એટલે અમને હવે વિશ્વાસ બેઠો કે આ પ્રોજેક્ટ આવતી જુલાઈમાં પૂરો થશે. એમાં ખરેખર અનુપમ મિશનના ટ્રસ્ટીઓ, અનુપમ મિશનના ભક્તો, સતીશભાઈની મહેનત, ને પ્રદીપભાઈ જેવા, રૂપેનભાઈ જેવા, રમેશભાઈ જેવા, અને આપ સૌનો જે સાથ સહકાર સાંપડ્યો છે એના લઈને કાર્ય સરસ ચાલી રહ્યું છે. મારી તો બધાને પ્રાર્થના એક વખત વિઝિટ કરવા આવજો. આ પ્રોજેક્ટમાં જરૂર છે જ બધાનો સાથ સહકારની. અને જે કાલે એના ઉપર જે વાતો કરી, આશીર્વાદ આપ્યા કે સનાતન હિન્દુ ધર્મ જે 16 સંસ્કારો છે એમાં છેલ્લો અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે. એ જો સરસ રીતે થાય તો આત્માનું બહુ રૂડું થાય. એના ઉપર જે આશીર્વાદ આપ્યા, સંતોનું એક જ કામ છે, આપણને સૌને સુખ્યા કરવાનું. આ ગુણાતાન સ્વામીને કોઈ પૂછ્યું કે તમે શું કરો છો, સાધુને પૂછે ઘણા બધા. તો ગુણાતાન સ્વામીએ કહ્યું કે જેમ બાળક હોય, કાદવ કિચડમાં ગંદુ ગોબરું બને તો એની મમ્મી એને લઈને નવડાવી ધોવડાવી સાફ સુથરું કરી સારા કપડાં પહેરાવીને એના બાપના ખોળામાં મૂકે તો બાપ એને રમાડે. એમ કહે છે હઠમાં નિશાના ભાવોથી, કામ ક્રોધિક દોષથી ગંદા ગોબરા થયેલા માનવોને અમે કથાથી આશીર્વાદ આપીને સાફ સુથરા કરી અને ભગવાનના ચરણોમાં મૂક્યો છે. એવું કાર્ય પરમ પૂજ્ય જે આવા પારણો દ્વારા આપણા માટે કરી રહ્યા છે. ખૂબ ભાગશાળી, નસીબદાર. મોટા ભાગના આપણા ભાઈઓ બહેનો આફ્રિકાથી ધર્મના સંસ્કારો લઈને આવ્યા, પણ ગમે એટલું ધરતી સારી હોય, બિયારણ સારું હોય, ફર્ટિલાઇઝર સારું નાખ્યું હોય, પણ જો વરસાદ ના પડે તો એનું પરિણામ આવે નહીં. એમ ગમે એટલો આત્મા બળવાન હોય, મા બાપના સંસ્કાર હોય, સારો દેશ હોય, સારી જગ્યા હોય, પણ આવા સંતોના આશીર્વાદ ના મળે તો એ સંસ્કાર ખીલે નહીં. તો તમે આ દેશમાં ખરેખર વીણાબેન ને બધા અમારા પ્રમોદભાઈ ને પ્રદીપભાઈ ને આ બધા, તમારા બધા નામ ઘણું ઓછા છે, બધા ભેગા થઈને જેવા સંતોનો લાભ અપાઈ રહ્યા છે એ આપણા માટે બહુ મોટી કૃપા થઈ રહી છે. સંસ્કારો છે મા બાપના, આપણા ભારતીય સંસ્કારો, આત્મા પૂર્વજન્મનો ભગવાનનો સંબંધવાળો છે. આવા સંતોને યુગમાં બેસીને આવી પારાયણો સાંભળવાથી ખરેખર એ આસુરી ભાવથી દૂર થઈ દૈવી ભાવથી ખીલતા જઈએ. અને આ દેશમાં પણ સુખ, સમૃદ્ધિ, આનંદ તો છે, પણ વિશેષ પરમ શાંતિ, આનંદના ભોગતા બની જઈએ. એવા સુંદર કાર્યક્રમો આ દેશમાં ચાલી રહ્યા છે. એ જોઈ જાણીને અમને તો આનંદ થાય છે. ભારત કરતાં તમે વધારે સરસ સત્સંગ કરી રહ્યા છો એવું કહું તો ચાલે. એટલો ઉત્સાહ ઉમંગથી નહીં છે કે આટલી તાલાવેલીથી, આટલા ઉત્સાહથી, આટલા ઉમંગથી, આટલી બધી સમૃદ્ધિ, આટલી બધી સુખ સુવિધાઓ, આટલા બધા સાધનો હોવા છતાં પણ જે આટલી મોટી સંખ્યામાં આટલી સરળ ને સરસ રીતે જેનો લાભ લે, બધા સંતોનો લાભ લઈને ભક્તિ કર્યા છે. અમારો ઓમ ક્રિમેટોરિયમમાં પણ તમારા તરફથી જે મદદ મળી રહી છે, મારી ભાવના એટલે જ ખાસ તો આપ સૌનો આભાર માનું છું કે આપ સૌના સાથ સહકારથી સતીશભાઈ, પ્રદીપભાઈ, રૂપેનભાઈ, અમારા વિનુભાઈ બધાએ જે કાર્ય આરંભો છે અને એમાં જેના આશીર્વાદ મળ્યા, સંતોના આશીર્વાદ મળ્યા એટલે કામ સરળ થશે. આપ સૌને પ્રાર્થના છે કે અમારા માટે પ્રાર્થના કરજો. એ કાર્યમાં સફળ થઈએ અને કાર્ય ચાલુ થઈ જાય વહેલી તકે એવી પ્રાર્થના છે. જે આપ ખૂબ ખૂબ આશીર્વાદ આપજો. આપના શરણમાં રહીએ. અમારે સ્વામિનારાયણ ભગવાન પોતે વૈષ્ણવ હતા,
સ્વામિનારાયણ ભગવાન કે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય નામ આપ્યું, ઉદ્ધવ સંપ્રદાય. એટલે આપણે બધા એક જ છે, સનાતન હિન્દુ અને એક જ ધર્મના જ છે. ભેગા થઈને આપણે તો સત્સંગ આવી રહેલા યુવાન આવી રહેલી પેઢીને પણ આમાં સામેલ કરીને આ વારસો ડબલ કરીએ એવા ગુરુ આશીર્વાદ આપે એવી જેને પ્રાર્થના. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. આપણે અનુપમ મિશનના ટ્રસ્ટીઝ સતીશભાઈ છટાની અને વિજયભાઈ ઠકરારને પણ ઇન્વાઇટ કરીએ સ્ટેજ પર જે શ્રીના આશીર્વાદ માટે. શ્રી ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી જય. બે ક્ષણ ભગવત નામ પછી પ્રારંભ કરીએ. અમારો ધન રાધા 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 રાધા, 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 અમારો ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા 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 રાધા, અમારો ધન 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 રાધા 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 રાધા. અમારો ધન રાધા રાધા રાધા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુંદર અને મધુર શબ્દો સાહેબજાદાના પ્રેરણાત્મક શબ્દોના એ ગ્રહણ કરી આપણી કથાયાત્રાને આગળ આપણે લઈ જઈએ. દામોદર લીલાનું દર્શન આપણે દસમ સ્કંદ અંતર્ગત કરી રહ્યા હતા. પ્રભુ બંધાય છે પણ કોઈને મુક્ત કરવા માટે. પ્રભુની પ્રત્યેક લીલાઓ ભક્તોને કંઈક આપે છે. યશોદાજીને થયું કે પ્રભુ અન્ય જગ્યાએ જાય છે અને ઘરમાં આટલું છે, લાવ મારા હાથે સિદ્ધ કરું. સામગ્રી દધિમંથન કરવા માટે બિરાજમાન થયા. પ્રભુ ક્ષુધાતુર થયા. પ્રસિદ્ધ કથા છે, શીઘ્રતાથી આગળ જઈએ, કથાનો ક્રમ લાંબો છે. ક્ષુધાતુર પ્રભુને જોઈ સ્તનપાન કરાવવા લાગ્યા અને સામે ચૂલા પર ઉભરાઈને દૂધ અગ્નિમાં પડવા લાગ્યું. દૂધને એમ થયું કે પ્રભુ માનું દુગ્ધ ગ્રહણ કરે છે એટલે અમારું ગ્રહણ નહીં કરે, અને જે દેહ સેવામાં ન વપરાવાનો હોય એનું તો બળી જવું જ સારું છે. અને આમ વિચાર કરી કરી દૂધ ઉભરાઈને અગ્નિમાં પડવા લાગ્યું. યશોદાજીને થયું પણ પ્રભુની પ્રિય ગાયનું દૂધ છે, માંગશે તો હું શું આપીશ. લાલનને મૂક્યા નીચે અને દૂધ બચાવવા દોડે. પ્રભુને ન ગમ્યું. ધર્મી ખોળામાં છે ને ધર્મને બચાવવા ગયા ભંડારમાં બધા માટલા ફોડી નાખ્યા, દહીં દૂધ ઢોળી નાખ્યું.
માએ આવીને જોયું ને આવ્યો ક્રોધ, લાલન આટલો ઉદંડી થઈ ગયો છે. બધા મને કહેતા પણ હું માનતી નહીં. આજે મારી આંખે મેં જોયું છે, આજે એને નહીં છોડું. લીધી હાથમાં સોટી, આગળ આગળ પ્રભુ દોડે છે ને પાછળ પાછળમાં આવે છે. થાકીમાં, મોટી ઉંમરના છે ને યશોદાજી, થાકી ગયા, બેસી ગયા. અને નિસ્સાધનતા જ તો સાધન છે પ્રભુને પામવાનું. જોયા કે નિસ્સાધન થયા છે માં, એટલે પ્રભુ સામેથી હાથમાં આવી ગયા. જે દિવસે આપણને એમ થાય ને કે અમારી પાસે તો સાધન ઓર નહીં આ કલી મેં, જાસો હોત નિવેરો. કોઈ સાધન મારી પાસે નથી. પ્રભુ કે બસ આ જ સાધન છે મને પામવાનું. નિસ્સાધનતાનો સ્વીકાર જ શ્રેષ્ઠતમ સાધન પ્રભુને પામવાનું છે. પોતાની જ્યારે સીમિતતા સ્વીકારી લો છો ત્યારે પ્રભુ એની અસીમિતતા સાથે કૃપા કરે છે. જ્યારે પોતાની અલ્પતાનો સ્વીકાર કરીએ છીએ ત્યારે પ્રભુ એની ભવ્યતા દ્વારા કૃપા કરે છે. પ્રભુએ બંધાયા, મૈયાને થયું કે આજે તને બાંધીને રહીશ. ઉખલ ખાંડણિયું હતું એની પાસે લઈ ગયા અને દોરડું મંગાવ્યું ગોપીઓ પાસે. જેટલું દોરડું લાવે બાંધવા જાય ને 2 આંગળ નાનું પડે. હજી મોટું લાવો, હજી મોટું લાવે ને 2 આંગળ નાનું પડે. કહ્યું અહમતા અને મમતા જ્યાં સુધી છે તો પ્રભુ ક્યાં બંધાવાના? રજોગુણ અને તમોગુણ જ્યાં સુધી છે પ્રભુ ક્યાં બંધાવાના? પણ જોયું કે ગોપીઓ દોરડું લાવ્યા છે તો મારે બંધાવવું પડશે. ભક્તોના સાધનોથી હું બંધાવું છું. પ્રભુ બંધાયા, યશોદાજી કામે લાગ્યા. બહારથી કોઈ બળદ ગાડું જતા પ્રભુએ જોયું. બળદ ખેંચતું જાય ગાડું. પ્રભુને થયું હું બળદ ને આ ગાડું હું ખેંચું. નકલ કરવા લાગ્યા. ઘસીટતા ઘસીટતા ઉખલને ખાંડણિયાને ખેંચતા જાય. 2 વૃક્ષ હતા, એની વચ્ચેથી પ્રભુ પોતે તો નીકળી ગયા પણ ખાંડણિયું ફસાઈ ગયું. અને જ્યાં જોર લગાવ્યો કડાક દઈને શોર થયો. વૃક્ષો પડ્યા. નલકુંવર અને મણિગ્રીવ પ્રગટ થયા. પ્રભુની સ્તુતિ કરી છે. શ્રાપ લાગ્યો ઋષિનો. સરોવરમાં નિર્વસ્ત્ર સ્નાન કરતા મર્યાદા ન રાખી. અને એટલે જ ગુરુની ને પ્રભુની મર્યાદા રખાય. મંદિરમાં કેમ જવાય, સત્સંગમાં કઈ રીતે જવાય, એની મર્યાદાનું પાલન કરવું જોઈએ. અહીંયા સ્તુતિ કરી. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ અસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. કૃપા કરજો પ્રભુ, વાણી આપના ગુણોના ગાન કરતા રહે. શ્રવણ, અમારા શ્રવણેન્દ્રિય, અમારા કર્ણ આપની કથાના શ્રવણ કરે. આ ઇન્દ્રિયો મળી છે પ્રભુ ભક્તિ માટે. બડે ભાગ માનસ તન પાવા કેમ કહીએ છે? જીભ શેના માટે? આ માણસ કેમ અન્ય પશુ પંખી કરતા શ્રેષ્ઠ કેમ છે? બડે ભાગ માનુષ કેમ કયા? રામ તો પોપટ પણ બોલી શકે, પણ પોપટના મોઢેથી નીકળેલું રામ રામના કાન સુધી નથી પહોંચતું. પણ માણસ પાસે એવી જીભ છે કે એ રામ બોલે તો રામ સાંભળે છે. અને એટલા માટે માણસની મહત્તા છે. આંખ તો બધાને છે. પશુ પંખી ઉડતા ઉડતા મંદિરમાં ઘૂસી જાય, ભગવાનને જોઈ લે. આંખ છે, એને દેખાય કરા, પણ એની પાસે એવી આંખ નથી કે દર્શન કરીને મુક્તિ મેળવી લે. માણસ પાસે એવી આંખ છે કે ભગવાનની ઝાંખી કરી જન્મરણના ચક્કરથી છૂટી શકે છે. એટલે માનવ દેહ વિશેષ છે. કારણ કે માણસની દરેક ઇન્દ્રિયો એની મુક્તિના દ્વાર છે, સાધન છે. અને સાધારણ જીવો માટે ઇન્દ્રિયો ભોગના સાધન છે. તો માનસ, આ માનવ દેહ વિશેષ છે. કારણ આના થકી ઈશ્વર મળી શકે એમ છે. અહીંયા સુંદર સ્તુતિ કરી છે. પ્રભુએ કૃપા કરી, એમના ઉપર ઉદ્ધાર કર્યા છે. ગોકુળમાં આટલા ઉત્પાત થતા જોયા. ઉપનંદે સલાહ આપી કે વૃંદાવનમાં જઈને નિવાસ કરીએ. ગોકુળ છોડીને વૃંદાવનમાં આવીને નિવાસ કર્યો. અનેક પ્રકારની વત્સાસુર ઉદ્ધારની કથા આવી, બકાસુર વધની કથા આવી. અનેક પ્રકારના અસુરોને ભગવાન મારે છે અને ભક્તોની ભીતર રહેલા દોષોને દૂર કરે છે. જ્યારે બ્રહ્માજીના મોહની કથા આવી, અઘાસુર ઉદ્ધારની કથા આવી, અઘાસુરનું તેજ ભગવાનમાં સમાયું, ત્યારે કહ્યું કે ભગવાન તો અઘાસુરના મુખમાં જતા રહ્યા અને મુખ બંધ કરવા કહ્યું ને ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. મુક્તિ થઈ, તે તેજ સમાયું ભગવાનમાં. પ્રશ્ન કર્યો, અરે ભગવાનને મારવા આવેલો છતાંય ભગવાને ઉદ્ધાર કર્યો. ત્યારે કહ્યું ભગવાનનું નામ મુખમાં આવી જાય તોય ઉદ્ધાર થઈ જાય, તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા, પછી ઉદ્ધારમાં ક્યાં શંકા રહેવાનું? આગળ આવી છાક લીલાનું વર્ણન કર્યું છે, અઘાસુર ઉદ્ધારની કથા. અને જ્યારે બ્રહ્માજીના મોહની કથા આવી, ભગવાને બધા સખાઓને કહ્યું કાલે શ્યામ ઢાક ગિરિરાજજીની તરેટીમાં જઈને છાક લીલા. છાક લીલા એટલે પિકનિક. બધા પોતપોતાના ઘરેથી બનાવીને લાવે, એક જગ્યાએ કુંડાળું કરીને બેસે, બધા પોતપોતાની ટોકરી ખોલે ને ભગવાન આરોગે. એ છાક લીલા કહેવાય.
અને પ્રભુએ બધા સખાઓને કહ્યું, સખાઓ પ્રસન્ન થઈ ગયા અને બધાએ પોતપોતાના ઘરે જઈ માને કહ્યું, માં કાલે કોઈક સુંદર સામગ્રી બનાવજે, પ્રભુ આપણા ઘરની સામગ્રી આરોગવાના છે. અને ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. અમારા મનમાં ઘણા દિવસથી મનોરથ હતો કે પ્રભુ અમારી સામગ્રી આરોગે. જેને જે ઉત્તમ સામગ્રી આવડતી હતી આખી રાત બનાવી. બીજા દિવસની સવાર પડી અને ઠાકોરજી ગૌચારણ કરવા સખાઓ સાથે નીકળ્યા અને દરેક ગોપીએ એક ટોપલી બાંધી દીધી. ઉપરથી કંતાન બાંધ્યું, કહ્યું કે લો પ્રભુને પ્રેમથી આરોગ આવજે, મને યાદ કરજે. અને સખાઓ તો ચાલ્યા છે પ્રભુ સાથે. શ્યામ ઢાક પર આવ્યા છે, કુંડાળું કરીને બધા બેઠા, વચમાં દાઉજી ને પ્રભુ બિરાજ્યા છે. અને હવે તો બધા પોતપોતાની છાબ ખોલે. અરે લાલન, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે આરોગ. અને પ્રભુ આરોગે, હા બહુ સુંદર છે. અરે મારી મૈયા બરફી બહુ સુંદર બનાવે, લે આરોગ. અને પ્રભુ આરોગતા જાય ને પ્રશંસા કરતા જાય. બીજો કહે, અરે ગળ્યું ગળ્યું ક્યાં સુધી ખાઈશ, મારી માં ફીકું બહુ સુંદર બનાવે, લે આરોગ. પ્રભુ આરોગતા જાય ને પ્રશંસા કરતા જાય. એટલામાં એક દૂર ઉભેલો ગરીબ બ્રાહ્મણનો બાળક મધુમંગલ જુએ કે બધા કંઈક કંઈક લઈને આવ્યા ને હું તો કાંઈ લાવ્યો નથી. અરે આવો અવસર ફરી ક્યારે મળે કે પ્રભુ અમારા ઘરની સામગ્રી આરોગે. મનમાં વિચાર આવ્યો ને દોડતો 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 ઘરે આવ્યો. માં કંઈક તો ઘરમાં હશે ને, આપને લાલન આજે બધાના ઘરની સામગ્રી આરોગે છે, મારે પણ કંઈક આરોગાવ. આંખો આંસુથી ભરાઈ ગઈ. બેટા, આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા. જોઈ લે બેટા તારી આંખ. ના માં, ફરી આવો મોકો ક્યારે મળે, કંઈક તો હશે ને ઘરમાં. યાદ આવ્યું, બેટા પરમ દિવસની ખાટી છાછ છે, પણ બહુ ખાટી છે, લાલનને નહીં ભાવે. અરે કાંઈ નહીં, તો છાછ એ કુલ્લડમાં ભરી દે. ભરી દીધી ને પ્રસન્ન થઈ ગયો, મારા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવું. અને કુલ્લડું લઈને દોડ્યો છે. ભાગતા 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 જ્યાં શ્યામ ઢાક પર આવે, જુએ તો કોઈના પેંડા, કોઈની બરફી ને કોઈની મઠડી પ્રભુ આરોગે. મનમાં વિચાર આવ્યો કે આવી ખાટી છાછ આપીશ તો હાંસી કરશે પ્રભુ. અરે લઈને આવ્યો એ આવી ખાટી છાછ. ના ના, હાંસી કરે મારે પ્રભુને ના અપાય, પણ મારા હાથમાં જોશે તો માંગશે. શું કરું? લાવ હું જ પી જઉં તો માંગે જ નહીં. અને આમ વિચાર કરીને જ્યાં મોઢામાં કુલ્લડ લગાડ્યું, દ્રષ્ટિ પડી પ્રભુની. મધુમંગલ ઊભો રહે. અરે પ્રભુ ફલાંગો ભરતા ભરતા દોડ્યા. ગભરાયો મધુમંગલ, ક્યાંક પ્રભુ ચાખી ન લે. આખું કુલ્લડ ઉડાડી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટું. ધાર નીકળી હોઠ પાસેથી ઠોડી પર આવી. ટપ 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 છાછ પડવા લાગી. અને પરમાત્મા દોડતા દોડતા આવી, ઠોડી પર ખોબો મૂક્યો અને ગટ 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 પરમાત્મા પાન કરવા લાગ્યા. અને પાન કરી મોઢું લૂછી ને બોલ્યા, મધુમંગલ, આવી મીઠી છાછ તો આજ સુધી નથી પીધી. મીઠો મદન ગોપાલ આજ દધી. મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી. મીઠો અને બધા સખાઓ દોડતા આવ્યા. લાલન તું એકલો પી જઈશ, અમને તો ચખાડ. કહ્યું જાઓ ઝાડ પરથી દૂના તોડી લાવો. દોના તોડીને લાવ્યા. અને આને પાત બનાએ દોના દિયે સબન કો બાંધ. અને ઠાકોરજીના ખોબામાં છાછ હતી ને એ બધાના દૂનામાં થોડી થોડી આપવા લાગ્યા. અને બધા પીતા, હા લાલન બહોત મીઠી હૈ, બહોત મીઠી હૈ છાછ, એસી તો કભી નહીં પી. એટલામાં જે પાછળ રહી ગયા હતા એ સખા આવ્યા. અરે લાલન, બધાને વાટી દીધી, અમે તો રહી ગયા, અમને આપ. પ્રભુ કે હવે તો ખતમ થઈ ગઈ, ક્યાંથી આપ? એ અમે ના જાણીએ, આટલા સખાને આપી તો અમને ચખાડ. પ્રભુને તો લાવવી ક્યાંથી? ત્યારે યાદ આવ્યું કે મારી હાથમાં લાગેલી છે. જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મદન ગો. જીન નહીં પાયો સુનો રે ભૈયા, જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ, મેરી હથેરી ચાટ આજ દધી. મીઠો મદન ગોપાલ. અને બધા જાણતા જાય ઠાકોરજીની હથેળી, આ લાલન બડી મીઠી હે, બડી મીઠી હે. પ્રભુએ એવી કૃપા કરી. અને આ દ્રશ્ય જોઈ ગયા બ્રહ્માજી. અને બ્રહ્માજીના તો ચારે મસ્તક ગોળ ગોળ ફરવા લાગે. આ ઈશ્વર હોય, આ બ્રહ્મ હોય, આ વ્રજવાસીઓનું એઠું ખાનારો. પરીક્ષા કરીશ. વાછરડાઓને લઈ ગયા બ્રહ્મલો, સખાઓને લઈ ગયા. પ્રભુને થયું કે આ ગયા ક્યાં?
આંખો બંધ કરીને જોયું તો બ્રહ્માજીને મોહ થયો છે. પોતાનામાંથી સૃષ્ટિ પ્રગટ કરી. 1 વર્ષ સુધી લીલા ચાલી. બ્રહ્માજીના મોહનો નાશ થયો. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌગસામ. ધન્ય છે આ વ્રજવાસીઓ. બ્રહ્માજી સ્તુતિ કરતા કહે કે જેના સખા બનીને ઠાકોરજી ખેલી રહ્યા છે. અને આ મોહની નિવૃત્તિની કથા આવી. આગળ ગોપાષ્ટમીની આદિ લીલાઓનું વર્ણન, ધેનુકાસુર ઉદ્ધારની કથા આવી, કાલીય દમનની કથા આવી. કાલીય નાગ ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે. ભગવાને બધા અસુરોને માર્યા, કાલીયને માર્યો નહીં, કારણ કે ઇન્દ્રિયાધ્યાસ છે ને. આંખ ખરાબ જુએ તો ફોડીને ન ખાય, સારું જોવાની આદત પડાય. કાન ખરાબ સાંભળે તો ખીલા ન ભોંકી દેવાય, સારું સાંભળવાની આદત પડાય. ભગવાને નિગ્રહ કર્યો છે. કાલીયના મસ્તક પર ચડી થઈ 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 કરતા પરમાત્મા મુખમાંથી વિષ બહાર કાઢે છે. નિર્ભય બનાવ્યો કાલીયને. અનેક પ્રકારની ગાયોને ગોપોને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. પ્રલંબાસુર ઉદ્ધારની કથા આવી. ફરી દાવાનળ લાગ્યો, ચારે બાજુ અગ્નિ લાગ્યો. પ્રભુએ ગોપોને કહ્યું આંખો બંધ કરી લો. આંખો બંધ કરી પ્રભુ એને પાન કરી ગયા. વર્ષા ઋતુ, શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીતની કથા એટલે ખાલી વાંસળી વગાડવાની કથા નહીં, એની પાછળ તો રહસ્યો, કેટલા ગૂઢતમ રહસ્યો છે. વેણુ ગીતની કથા એટલે વેણુના માધ્યમ દ્વારા ભગવદ રસના દાનની પ્રક્રિયા. આ વેણુ શું છે? વશ્ચ ઈશ્ચૌતૌ અણૌ. કહ્યું કે જે આનંદની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ અણુ જેવા થઈ જાય એ વેણુ છે. અને એ વેણુની કથા કે જ્યારે પ્રભુ ગાયોને ચરાવવા વનમાં જાય ત્યારે ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. બધા બપોરના સમયે ભેગી થાય ગોપીઓ, અને ભેગી મળી પ્રભુ 2 શક્તિ આપીને ગયા હોય, દૂરદર્શન અને દૂરશ્રવણ. એટલે વનમાં પ્રભુ જે લીલા કરતા હોય એ ગોપીઓને અહીંયા દેખાય, અને દેખાય એટલે ગાય. ગોપીઓ દર્શન કરી રહી છે. પ્રભુ ગાયોને ગોપોને લઈ વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાં સહ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ. આ પ્રભુ અધર પર વેણુ પધરાવી વેણુના સ્વર ભરતા વૃંદાવનમાં પ્રવેશ કરે છે. હે શ્યામ तेरी बंसी पागल कर जाती है, मुस्कान तेरी मीठी घायल कर जाती है. ઠાકોરજી વેણુને લઈને પધારી રહ્યા છે. વેણુ માધ્યમ છે, ભગવત સુધા વેણુમાં પધરાવી પ્રભુને બધા જોડે સુધા સંબંધ કરાવે. ગોપીઓ કહે અક્ષણ બતામ ફલ ઇદમ ન પરમ વિદામ. અરે નેત્રોનું ફળ આજે ખબર પડી કે આ શ્યામ સુંદરના દર્શન છે. અરે આ વેણુ સાંભળીને આ હરણીઓને તો જો. ધન્યા સ્વમૂઢ મતયોપી હરિણ્યયેતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકે. કેવી ટગર ટગર ઠાકોરજીને જુએ છે. માણો નેત્રોથી પ્રભુનું પૂજન ન કરતી હોય. અરે આ ગાયોને તો જુઓ. ગાવશ્ચ કુષ્ઠ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્ત ભીત કર્ણ પુટઈ પિબંત. પોતાના કર્ણને દૂના બનાવી અને પ્રભુની વેણુ સુધાના પાન કરી રહ્યા છે. વાટકી નથી બનાવ્યા, દોના બનાવ્યા. દૂના હોય એને શું કહે? દોના. જેમાં એકવાર એક જ રસ પીવાય એને કહેવાય દોના. ભગવદ રસ પીધો, હવે સંસારનો રસ આમાં નહીં પીએ. વાટકીમાં તો આજે દૂધ ને ધોઈને કાલે છાશ પી લઈએ, પણ દૂનામાં તો એકવાર રસ પીધો એ પીધો. અરે આ પંખીઓને તો જુઓ. આ પક્ષીઓ સાધારણ નથી. પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન. આ તો મુનિઓ છે જે સમાધિ લગાવીને ધ્યાન કરી રહ્યા છે. આ નદીઓને જુઓ, આ પર્વતોને જુઓ. અંતાય મદ્રિર્મલા હરિદાસ વર્યો. આ કોઈ પર્વત નથી, આ તો હરિના દાસોમાં વર્ય છે, ભગવદીય છે. અને આમ વેણુ ગીત ગાતા ગાતા ગોપીઓએ આખો દિવસ પસાર કર્યો. અદ્ભુત કથા છે વેણુ ગીતની. આગળ ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો. ઋષિ પત્નીઓ પર પરમાત્માએ કૃપા કરી છે. અને હવે ગોવર્ધન યાગની કથા આવી, જેનો આજે મનોરથ કરવાનો છે. ઇન્દ્રયાગ પ્રતિ વર્ષ વ્રજવાસીઓ કરે છે.
1 વર્ષ પૂરો થવા આવ્યો અને હજી યજ્ઞ થયો નથી. એટલે બધા ભેગા મળ્યા, નંદ બાબાને કહ્યું કે હજી યજ્ઞ થયો નથી ને ઇન્દ્રને ખબર પડશે તો નારાજ થશે. નંદ બાબાએ બધાને બોલાવ્યા અને કહ્યું, સભા ભરી, કહ્યું જાઓ આજે જ બધા પોતપોતાના ઘરે જઈને સુંદર સુંદર સામગ્રીઓ બનાવવા લાગો, કાલે જ આપણે ઇન્દ્રયાગ કરીશું. અને બધા જ વ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા. એટલામાં પ્રભુ આવ્યા નંદ બાબા પાસે. 7 बरस को सांवरो बोलत है तुतराए, बाबा ये इंद्र कौन है? अरे लाला તું ઇન્દ્રને નથી ઓળખતો? આ તો વર્ષાનો દેવ છે અને એ વર્ષા લાવે તો ઘાસ ઉગે, ગાયો ચરે, દોઈએ ને આપણું જીવન ચાલે. અને એવા પરમાત્મા, કૃપાળુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગે. અને બાબાને આગળ બોલ્યા, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. પિતાજી બધું કર્મથી થાય છે. આ ઇન્દ્ર કાંઈ કરનારો નથી. માણસના કર્મો જ એને ભોગવવા પડે છે. કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજકૃત કર્મ ભોગ હી સબ્રાતા. કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું. બધા પોતાના કરેલા કર્મો જ ભોગવે છે. પિતાજી યજ્ઞ કરવો હોય તો આ પ્રગટ દેવ જે ગોવર્ધન છે, ગિરિરાજ બાબા છે, એનો યજ્ઞ કરો. અરે આ ગોવર્ધન યાગ તો પહેલી વાર સાંભળ્યો. આ યજ્ઞ કઈ રીતે થાય હું તમને બતાવીશ. બધા જ વ્રજવાસીઓને કહી દો, ઘરમાં જે દહીં દૂધ હોય એ બધા જ માટલાઓ લઈને આવી જાય. આપણે કાલે ગિરિરાજજીનું પૂજન કરી ગોવર્ધન યાગ કરીશું અને જે જે સામગ્રી બનાવી હોય એ બધી ગિરિરાજજીને ધરીશું. બીજા દિવસની સવાર પડી છે. નંદ બાબા સુંદર જામો પહેરીને તૈયાર થયા છે. લાલને નવી પાગ અને મોર પીછ ધારણ કર્યું છે. દાઉજી, યશોદાજી બધા જ તૈયાર થયા. વ્રજવાસીઓના ટોળા નંદાલયના ચોકમાં ભરાયા છે અને દહીં દૂધની મટકીઓ લીધી છે અને ગિરિરાજ બાબાનું પૂજન કરવા માટે પ્રભુ હવે ગિરિરાજજી પાસે પધારી રહ્યા છે. बड़े को आगे दे श्री गोवर्धन पूजन आवे, मानसी गंगा जल नवाए के, पाछे दूध दौरी को नावत, श्री गोवर्धन पूजन आवे. પ્રભુ કરાવી રહ્યા છે. કહ્યું માનસી ગંગાથી જલ લાવ અને માનસી ગંગામાંથી જલ લાવી અને ગિરિરાજ બાબાને સ્નાન કરાવ્યું છે. પાછે દૂધ ધોરી કો લાવત, ધોરી ગાયનું દૂધ લાવ અને ગાયના દૂધથી અભિષેક કર્યો છે. અને અનેક વ્રજવાસીઓ માટકી લઈને આવ્યા હતા દૂધની. બધાએ ગિરિરાજ બાબાને સ્નાન કરાવ્યા, અંગ વસ્ત્ર કર્યું છે, અત્તર સમર્પિત કર્યું, ધોતી ઉપરના ધરાવ્યા, માળાજી ધરાવી, ગોવર્ધન પૂજા થઈ રહી છે. देवी आरती करत ब्रजभामिनी वेणु मंगल गावत, श्री गोवर्धन पूजन आवे. પુનવારો ભોગ ધર્યો, તુલસી દત્ત પધરાવ્યા છે, ધૂપ દીપ કર્યા છે, પુનવારો સરાવ્યો, ગિરિરાજ બાબાની આરતી કરી અને હવે ગોવર્ધન પૂજા થયા બાદ ઠાકોરજીએ કહ્યું, હે વ્રજવાસીઓ, જે જે સામગ્રી યજ્ઞ માટે સિદ્ધ કરી હતી બધી જ ગિરિરાજ બાબાની સન્મુખ પધરાવી દો. ઇન્દ્ર પાસે તો અગ્નિ દ્વારા જતું હતું. આ દેવતા એવા છે, તમારા આંખની સામે તમારી સામગ્રી આરોગશે. અને હવે તો ભાતના ટોપલાના અન્ન, સંસ્કૃતમાં ભાતને અન્ન કહેવાય અને કૂટ એટલે પર્વત, ભાતનો પર્વત થઈ ગયો. 5 શિખર કર્યા એટલે એને કહેવાય અન્નકૂટ. અનેક પ્રકારની સામગ્રીઓ ધરી, દૂધઘર, અંસકડી, સખડી, અનેક પ્રકારની સામગ્રીઓ ધરવામાં આવી. તેરો લેવામાં આવ્યો. ઠાકોરજીએ કહ્યું કે આપણે પરિક્રમા કરીને આવીએ, ત્યાં સુધી ગિરિરાજ બાબા ભોગ આરોગશે અને ગિરિરાજજીની પરિક્રમા કરવા ચાલ્યા છે. પરિક્રમા કરતા 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 વ્રજવાસીઓ સાથે પ્રભુ પધાર્યા. જ્યાં ટેરો હટાવ્યો, જુએ તો બધી સામગ્રી એમને એમ છે. અરે લાલા,
તે તો કહ્યું હતું કે આ દેવ એવો છે કે પ્રગટ અમારી સામે આરોગશે, બધું એમને એમ પડ્યું છે, કંઈ તો આરોગ્યા નથી. પ્રભુ કે અરે હા, કાની આપવાનું વિનંતી કરવાનું તો ભૂલી ગયો. અને ગિરિરાજ બાબાને હાથ જોડીને વિનંતી કરી છે, હે ગિરિરાજ બાબા, વ્રજવાસીઓએ પ્રેમથી ભોગ સામગ્રી સિદ્ધ કરી છે, આપ આનંદથી આરોગો. અને જ્યાં વિનંતી કરી ત્યાં ગિરિરાજ બાબાના સ્વરૂપમાં 2 ભુજા, 4 ભુજા, 6 ભુજા, 8 ભુજા, 10 ભુજા, સહસ્ત્ર ભુજાઓ પ્રગટ થઈ. અને ગિરિરાજ બાબા એક એક મટકી લઈ મુખમાં પધરાવા લાગ્યા, એક એક ભુજાથી છાપ લઈને પધરાવા લાગ્યા. દેખો રી હરિ ભોજન ખા, હરિ ભોજન ખાતે, देखो हरि भोजन खा रहे हैं हजारों भुजाओं. सहस्त्र भुजा भूत जे मत हित गोपीने सो करत बात, देखो हरि भोजन हजारों ભુજાઓથી પરમાત્મા ગ્રહણ કરી રહ્યા છે એક એક ભોગને. બ્રજવાસીઓ ચકિત થઈને જુએ છે, આવો પ્રગટ દેવતા પહેલી વાર જોયો. એક મધુમંગલ આવીને કહેવા લાગ્યો, લાલન આમાં કંઈ ગડબડ લાગે છે. શું ગડબડ છે? તારું મુખ અને ગિરિરાજજીનું મુખારવિંદ બંને એક સરખા લાગે છે. ઠાકોરજી કે મારું જ સ્વરૂપ છે. અને હજારો ભુજાઓથી ગ્રહણ. હરિ ભોજન ખાતે, દેખો હરિ ભોજન ખા. અને હજારો ભુજાઓથી પરમાત્મા અન્નકૂટ આરોગી રહ્યા છે. કથાને વિરામ તરફ લઈ જાઉં અને એ જ દર્શન અન્નકૂટના આપણે અહીંયા હવે કરવાના છીએ. આજની કથાને વિરામ તરફ લઈ જતા પુનઃ સાહેબ દાદાને સ્વાગત કરું છું અને કામના કરું છું કે આપણા સકલ મનોરથો ઠાકોરજી પૂર્ણ કરે. એટલું જ કહી વાણીને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાઈ ઈશ કી જય, ભાગવત ભગવાન વાન કી જય.